कल्पना पर तो अनंता में गिरा संसार भटक्यो अनंती बार बड़ी योनि 84 लाख मां आभव बने अनूनति माने हवे जानो तने मानो नहीं होठे सदा तुझ बात पर ये कदी आनो नहीं सामर्थ्य प्रभु जेती हरु कर्मो बता नाथ भारे कर बिछु अथवा नदी मुझ पात्रता जिम बड़द गाणी नो भवे जिम हो भमु समझो छता मुझने धशे वैराग्य संसार छटा संसारना सुखो मने ललचावता शाश्वत सुखोनी साधना स्वप्नपण कंपावता मुझके पीछे मोहांधता
પ્રમાદે હાનિયો કોને કહું ને ક્યાં જવું નથી અન્ય મારો આશરો પરમાત્મને નમઃ. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો ઉગચ્છાયાણ, નમો લોયે સૌપસાહુણમ, એસો પંચનમુક્કારો સર્વ પાવક પરાસો મંગલાણમ ચ સર્વેસિમ પડમમ હવૈ મંગલમ. હવે આપણને તો હવે પ્રશ્ન એવો રહ્યો નથી કે આપણે ક્યાં જઈશું ને શું કરશું, કારણ કે આપણે તીર્થંકર ભગવાનના કુળમાં જન્મ્યા છીએ, એટલે આ કુળને જેવું શોભે એવું આપણું વર્તન હોવું જોઈએ. આપણે અમૃતના સંતાનો છીએ, એટલે આપણું વર્તન હંમેશા એ પ્રમાણે જ હોવું જોઈએ. એટલે હવે આપણે ફક્ત એટલું છે કે આપણે જે ભૂલી ગયા છીએ ને, આટલી સાધના કરીને નિગોથી નીકળીને અહીંયા સાધના કરતાં અહીંયા સુધી આ જૈન કુળ સુધી આવ્યા, આટલી બધી સગવડો, અનુકૂળતાઓ, તીર્થંકર ભગવાન, ગુરુ ભગવાન તો આટલું જ્ઞાન મળ્યું છે. હવે આપણી માટે ખાસ જોવા જાય તો કંઈ બાકી રહ્યું ના કહેવાય. આપણે પોઝિટિવલી જઈએ કે હવે આપણે જે તીર્થંકર ભગવાન આપણને મળ્યા છે ને, બસ એમની કેવી રીતે આપણે ઉત્કૃષ્ટ ભક્તિ કરી શકીએ એટલું જ આપણે સમજવાનું છે. એની માટે આપણને તો આપણા આચાર્ય મહારાજ સાહેબ બધાએ આપણને બતાવ્યું છે કે તમે આ રીતે ભગવાનની ભક્તિ કરો. આપણને હજી ભગવાનની ભક્તિ કરતાં છે ને પ્રેમની રીત પણ આવડવી જોઈએ. એવી રીતે આપણે પ્રેમની રીત ગણો, ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી અને કેવી રીતે ભગવાનનું સમર્પણ કરવું અને ભગવાન જેવા થવું, બસ એ જ ઉદ્દેશ્ય સાથે આપણે આ ચૈત્યવંદન ભાષ્ય શરૂ કર્યું છે. હવે આપણે 35 ગાથા સુધી કર્યું, હવે 36મી ગાથા આપણે આજથી લઈએ છીએ. 109 36મી ગાથા. दो सग नव वन नव संपय पय तिथि से सकथय चैय थय संपयति चत्त पय वन दूसय गुण तीस. શક્રસ્તવમાં 297 અક્ષરો, 9 સંપદા, 33 પદો છે. ચૈત્યસ્તવમાં 8 સંપદા, 43 પદો, 229 અક્ષરો છે. દુચકસવ નવતિય ચત્યહુ ચોપ્પયથી સંપયા પયાપડમાં અર્ય મંત્રણ છે. શ્રદ્ધા અન સુહુમ એવ જાતાવ 2 6 7 9 3 6 4 અને 6 પદોવાળી ચૈત્યસ્તવની સંપદા છે. અને અર્યમ વંદણવતી અર્યંચૈરામ વંદણવતીયાએ શ્રદ્ધાએ અન્નત સુહુમ એવ જા તાવ એ પ્રથમ પદો છે. હવે આપણે એમાં એવી રીતે લેવાનું, અર્યંચૈરામ જ્યારે આપણે બોલીએ છીએ આખું, ત્યારે અર્યંચૈરામ કરીમ કૌશક વંદણવતીય પછી છે ને જ્યાં અટકવાનું જે આવે છે ને ત્યાં આવે છે વંદણવતીય, પૂર્ણવતીય, સક્કાવતીય, સમાનવતીય, બહુલાવતીય, નિરુવસકવતીય. પછી 9 શ્રદ્ધાએ મેહાએ ધીએ ધાણાએ અણુપય વડમાએ ધામી કૌશકમ. પછી અનથ ઉસ્યન નિશન ખાસણ છીણ જંબાયણ ઉડ્ડુળે માયની સગેણમ બ્રહ્મલીએ પિત્તમ ઉચ્છાએ સુહુમ. હવે પછી અટકવાનું. સુહુમી અંગ સંચાલેમ શ્રીમિકડે સંચાલે સુદૃઢ સંચાલે એમાં એહિમ આગા રહીમ અભગો અવિરાય ઉજ્જમે કૌશકો જાવ અર્યંતાણ ભગવંતાણ નમુકાય ન પારે તાવ કામ ઠાણેનમ મોણેનમ છાણેનમ પણ હોશે. એ પ્રથમ પદો છે. આ રીતે આખોનો ઉચ્ચાર કરવાનો હોય છે. એટલે સંપદા એટલે અટકવું, એ પ્રમાણે આપણે અટકીને આપણે આગળ વધવાનું છે. એટલે એની આખી લિંક જળવાય. અને આમાં જે પદ સંપદાનું બધું જે અક્ષરોનું બધું છે ને, એટલે આપણે પ્રોનાઉન્સિએશન આપણે એકદમ ક્લિયર થાય અને અર્થનો અનર્થ ન થાય, એના માટે આ બધું કહેલું છે આપણને. હવે અટકવાનું કારણ શું? જેમ અત્યારે આપણે વાત કરીએ છીએ તો આપણે એક વાક્ય બોલીને અટકીએ છીએ, કોમા બોલીએ છીએ. સપોઝ કે એક પેરેગ્રાફ આખો કોમાને એના વગર તમે સળંગ વાંચો
તો કોઈ વાર નહીં આમાં જતું રહે, નહીં આમાં જતું રહે, એ બધી મિસ્ટેકો થવાની છે. ક્લેરિટીમાં ક્લેરિટી માટે અને તમારા કહેવાના ભાવ સાથે બધું આવે. ક્વેશ્ચન જેમ આવે છે ને કે ઇચકાર સુહરાઈ સુખ તક શરીરે નિરાબાદ સુખ સંજમ જાતા નિર્મોછોજી, ત્યારે ક્વેશ્ચન માર્ક આવે છે. તો આપણે એ ટોનમાં બોલવાનું છે. એટલે એ રીતે આ બધી પદ અને સંપદા, એના લઘુ અક્ષર અને ગુરુ અક્ષર, એટલે એ બધાનું ધ્યાન રાખવાનું છે. જો તમે ધ્યાન ન રાખો ને તો અર્થનો અનર્થ થવાની શક્યતાઓ છે. ગુજરાતીમાં આપણે બરાબર ફાવી ગયું છે, આમાં આપણે થોડી તકલીફ પડે. એટલા માટે આપણે છે ને ક્યાં ક્યાં અટકવું ને ક્યાં બોલવું. અને આપણા બધા સૂત્રો છે ને મંત્ર છે, એટલે આ મંત્રમાં તમે જરાકમાં ફેરફાર કરો તો ચાલે નહીં. એ માટે અબ્બુ હવે 38મી ગાથા. અબ્બુવગમ નિમિત્તમ એવું બહુ ભયંત આગારા આગંતુક આગારા ઉત્સગા વહિચ સરુવઠ અભ્યુગમ નિમિત્ત હેતુ એક અને બહુ વચનાંત આગારો આગંતુક આગારો કાયસરનો અવધિ રૂપ અને સ્વરૂપ એમ 8. અહીં અર્યન ચેણમ સૂત્ર અન્નત સહિત ગણ્યું છે. માટે અર્યન ચેણમની પહેલી 3 છે અને બાકીની 5 અન્નત અને છે નામોના ભાવાર્થ. એટલે અર્યન ચેણમ પહેલી કૌશગમ કોઈ એક ચૈત્યમાં રહેલી પ્રતિમાઓની વંદના વગેરે માટે કૌશલ કરવાનો અંગીકાર કરેલો હોવાથી 2 પદની વચ્ચે અભ્યુગમ સંપદા છે. એટલે આ 8 સંપદા છે ને, 8 સંપદાને કેવી રીતે ઘટાવે છે બતાવે છે આપણને. તે કૌશલ કરવાનું નિમિત્ત, આ કૌશલ કરવા માટેનું નિમિત્ત શું છે તો કે એટલે પ્રયોજન સૂચવનારી વંદણવતીયાથી નિર્વસકવતીયા સુધીના 6 પદની બીજી નિમિત્ત સંપદા છે. એટલે જેને આવડતું વંદણવતી પૂર્ણવતી પૂજા કરવા યોગ્ય, સત્કાર કરવા યોગ્ય છે, સન્માન કરવા યોગ્ય છે, એવી રીતે જે એમનું કહેવાનું છે ને એનો આપણે હેતુ છે, પ્રયોજન છે આ કહેવાનું. પછી શ્રદ્ધાથી વિના કરેલો કૌશલ ઇષ્ટ સિદ્ધિ ન આપી શકાય. માટે શ્રદ્ધાએથી ઠામી કૌશલ, શ્રદ્ધાએ મેહાએ ધીએ ધાણાએ અણુપયાએ વડમાએ ઠામી કૌશલ થવું. એટલે આપણે શ્રદ્ધા સાથે મેં બુદ્ધિપૂર્વક આમ સમજ્યા વગર નથી કરતા આપણે કંઈ પણ વસ્તુ. એ પ્રમાણે એ જ્યારે આ બધું બોલ્યું છે ને ત્યારે બધું યાદ કરીને ભાવથી બોલવાનું છે એમ. એ સુધીના 7 પદમાં કૌશલનો હેતુ સાધન બતાવેલ હોવાથી હેતુ સંપદા છે. કરેલો કૌશલ પણ આધાર એટલે અનિવાર્ય સંજોગોમાં છૂટ અપવાદ વિના નિર્દોષ થઈ શકે નહીં. માટે અનર્થથી ઉચ્ચમે કૌશકો સુધીમાં કૌશલના 12 આધાર બતાવેલા છે. અનર્થ થી પિત્તમ ઉચ્ચાય સુધીના 9 પદ એક વચનાંત પ્રયોગ વાળા શબ્દોથી સૂચિત હોવાથી 9 પદોની ચોથી એક વચનાંત આગાર સંપદા છે. અને શુભમ એમથી દિઠ્ઠિ સંચાલે હિમ સુધીના 3 પદોની 5મી બહુવચનાંત આગાર સંપદા છે. અનર્થ સૂત્રમાં કહેલા આગારો કેટલાક એમાં એમ એ પદ વડે સૂચવતા આગારો ચૈત્યવંદન ભાષ્ય 55 વડે પણ કૌશકનો ભંગ ન કરવા માટે ઉચ્ચમે કૌશકો સુધીના 6 પદોની 6ઠ્ઠી આગંતુક આગાર સંપદા છે. જાવ અરિયંતરથી ન પારેમી સુધીના 4 પદમાં કૌશકમાં કેટલી વાર સુધી રહેવું તેવો કાળ નિયમ બતાવેલો હોવાથી 4 પદોની 7મી કૌશક અવધિ સંપદા છે. તાવ કાયમથી ઓછી નામની સુધીના 6 પદમાં કૌશક કેવી રીતે કરવું તેનું સ્વરૂપ બતાવ્યું છે. માટે 4 પદની 8મી કૌશક સ્વરૂપ સંપદા છે. હવે 39મી ગાથા. નામ થયા છે સંપય પૈસા મળવી 16 કામાં અદુરત વન 62 દુસય 16 9 સ્વયં લોગસ વગેરે લોગસ પુખરવર્તી અને સિદ્ધાંત મુદ્દાણ એ 3 સૂત્રમાં અનુક્રમે સંપદાઓ પદ તુલ્ય એટલે જેટલા જેમાં લોગસ છે, લોગસની જે ગાથા છે ને, ગાથાની એક પદ બરાબર એક સંપદા છે. બરાબર એટલે એ સૂત્રમાં અનુક્રમ સંપદાઓ પદ તુલ્ય એટલે 28 છે. 7 ચોખ્ખું 28 લાઈન છે. બરાબર એવી રીતે પુખરવર્તીની 16 અને સિદ્ધાંત મુદ્દાણ એને 5 ગાથા છે એટલે 5 ચોખ્ખું 20 પદ અને તેટલી સંપદા છે. તથા બીજી વાર સૂત્રોચ્ચાર વખતે નહીં ગણાવેલા અક્ષરો અનુક્રમે 260, 216 અને 198 છે. એ 3 સૂત્રમાં લોગસની 7 ગાથા અને દરેક ગાથાનું એક ચરણ, પાદ ચોથો ભાગ તે એક પદ તથા એક સંપદા રૂપ ગણવાથી 7 ગાથામાં 28 ચરણ હોવાથી લોગસના 28 પદ તથા 28 સંપદા છે. એ પ્રમાણે પુખરવર્તીની 4 ગાથા હોવાથી 16 પદ અને 16 સંપદા છે. તેમાં સિદ્ધાંતની 5 ગાથા હોવાથી 20 પદ અને 20 સંપદા છે. અને અક્ષરો તો પૂર્વે 26મી ગાથા કહ્યા પ્રમાણે જાણવા. હવે ત્યાં લોગસમાં સવલોએ પુખરવર્તી જો સવલોએ આપણે જે દેવવંદન કરીએ છીએ ને એ આપણે જે કલ્યાણ કંદમની 4 થોય બોલવામાં આવે છે ત્યારે લોગસો ઉજ્જવગ્રે બોલીએ,
પછી અર્યન ચેણમ કરીને કૌસમ બોલે છે. એટલે લોગસ બોલ્યા પછી અર્યન ચેણમ આવે છે તો એની અંદર એ ગણી લેવાનું એમ. પછી અને પહેલા અર્યન ચેણમમાં આવે છે, પછી બીજા લોગસ પછી સબલો અર્યન ચેણમ કૌસમ આવે છે. એટલે સર્વલોકમાં રહેલા અર્યન પરમાત્માને આપણે વંદન કરીએ છીએ. એટલે આ સબલોએ આવ્યો. પછી પુખરવર્તી બોલીએ છીએ ત્યારે સુવસ ભગવો કરે, એ જ્ઞાનની સ્તુતિ છે. એટલે આ પુખરવર્તી સૂત્ર આખું જ્ઞાનનું છે. સુવસ ભગવો, સુવસ એટલે શ્રુત દેવતા, બરાબર. શ્રુત દેવતાની પુખરવર્તી સાથે અને ત્રીજી થોય જ્યારે બોલવામાં આવે છે તે જ્ઞાનની થોય બોલવામાં આવે છે. અને એવી રીતે ચોથી સિદ્ધાંત બુદ્ધાંત બોલાયા પછી એમાં જે વેયાવચ્ચ ગરાણમ છે, વેયાવચ્ચ ગરાણમ, સંતિ ગરાણમ, સમાહી ગરાણમ, સમદિઠ્ઠી સમાહી ગરાણમ, આની સાથે જે આવે છે એટલા ત્યારે આપણે સમ્યક દ્રષ્ટિએ દેવદેવીની સ્તુતિ કરવામાં આવે છે. કારણ કે આપણે અહીંયા આગળ જેટલા પણ દેવદેવી આપણને સાધનામાં સહાયક છે ને એનું સ્મરણ કરવા યોગ્ય છે એ બધાને. કારણ કે આપણે શાસન પ્રભાવનામાં નિમિત્ત રૂપ છે એટલામાં. ચોક્કસ તમે કીધું કે પેલા 8 પદ તો 8 સંપદા, પછી દરેક એટલે 8 સંપદા કહેવાય કે 32 સંપદા, 32 વખત એટલે કોનું કે 8 સંપદા? નહીં અને 28 છે, 32 છે નહીં. એ લોકો 7 ચોકો 28, બરાબર. તો 7 ચોકો 28 થઈ દરેક પદ પછી એક વખત હતો કોનું? હા, એ છે ને કૌશકમાં. ઓકે, કૌશક કરીએ છીએ ને ત્યારે જે આમાં આવશે આગળ કે 25 શ્વાસોચ્છ્વાસ પ્રમાણે લોગસનો કૌશક હોય છે અને નવકાર મંત્રનો 8 સંપદા પ્રમાણે કૌશક હોય છે. એ છેલ્લી 2 લાઈન સાથે બોલવામાં આવે છે જ્યારે કૌશક કરે. અને આપણે શ્વાસોચ્છ્વાસ પ્રમાણે એવું નીચે લખેલું આવે છે, પણ શ્વાસોચ્છ્વાસ એટલે શ્વાસોચ્છ્વાસ એમ નથી ગણવાનું, પણ શ્વાસોચ્છ્વાસમાં એક પદ બરાબર એક શ્વાસોચ્છ્વાસ ગણવાનો છે. આપણો શ્વાસોચ્છ્વાસ સાથે કનેક્શન નથી અહીંયા. એક પદ ને એક શ્વાસ અને ઉચ્છ્વાસ લેતા જેટલો ટાઈમ લાગે છે એટલે એક પદ ગણાય છે. એટલે આપણે એક પદ પ્રમાણે જ કૌશક કરવાનો છે. એટલે નમો અર્યંતામ, નમો સિદ્ધામ, નમો આયર્યામ એવી રીતે બોલવાનું છે. અને એવી રીતે લોગસમાં પણ લોગસ ઉજ્જો અગ્રે ધમતીર્થે જણે અર્યંત કીર્તે 24 સંપી કેવલી એ રીતે 4 આવી રીતે થાય. ચંદેસુ નિંબલારા સુધી 25 પદ થાય છે. કારણ કે 6 ચોકુ 24 અને 5 છેલ્લી ગાથાની એક લાઈન લેવામાં આવે છે. એટલે 25 શ્વાસોચ્છ્વાસ પ્રમાણે આખો કૌશક કરવામાં આવે છે. એટલે આપણે અહીંયા શ્વાસોચ્છ્વાસ સાથે કનેક્શન નથી, પણ એનો કાળ સાથે એ આગળ ઘણું બધું ડિટેલો સમજાવેલું છે. પણિહાણી દુવર્ણ સ્વયં કમેશ સગતિ 64 તીસા ગુણતીસ 28 34 ગતિસ 12 ગુરુવન 3 પ્રણિધાન એટલે જાવંતી ચેયાઈમ, જાવંત કેવી સાવું અને જય વિરાય, એને પ્રણિધાન સૂત્ર કહેવામાં આવ્યું છે. એમાં 35 37 79 મળી 152 અક્ષર છે. તથા ગુરુ અક્ષર નવકારમાં 7 છે. જે નવકારમાં 7 એટલે કેવી રીતે? નમો અર્યંતાળમાં નથી, નમો સિદ્ધાળમાં જે ડબલ ધ આવ્યો ને એ ગુરુ અક્ષર થયા, બરાબર છે. નમો ઉવજ્જાયામ ઝા જ અને જ નમો લોએ સવ્વ સાવણ સવ્વ આવ્યો. નમો આયર્યાણમ, નમો વજા, નમો લોએ સવ્વ સાવણમ એસો પંચ નમુકારો સવ્વ પાવ સવ્વ ડબલ વ અને ડબલ પ સપાપણાસ મંગલાણ જે સવ્વે સીમમાં ડબલ વ આવ્યો. એવી રીતે આને છે ને તે ગુરુ અક્ષર કહેવામાં આવે છે, બાકીનાને લઘુ અક્ષર કહેવાય છે. એટલે જ્યારે પ્રોનાઉન્સિએશન કરીએ છીએ ને ત્યારે પણ આગલા શબ્દ ઉપર ભાર મૂકવા સવા પાવપ પણાસણો, એટલે એવી રીતે એનો ઉચ્ચાર કરવામાં આવે છે. એટલે આવી રીતે લઘુ અક્ષર અને ગુરુ અક્ષર એટલે ડબલ પ આવે એટલે ગુરુ અક્ષર, જોડાક્ષર. અને આમાં પણ પછી બીજી રીતે પણ ઘણા ઘટાવે છે, પણ એ આપણે અત્યારના એનું હમણે આપણે સમજાવ્યું છે. પણ એમાં પછી અલગ અલગ કે ભાઈ માગધી ભાષામાં આવી રીતે હોય છે અને બીજી ભાષામાં આવી રીતે ગણવામાં આવે છે. એ રીતે આવે છે. અહીં ગુરુ અક્ષર એટલે જોડાક્ષર જાણવા, પરંતુ જોડાક્ષરથી પૂર્વનો અક્ષર ગુરુ ભારે અક્ષર ગણાય છે. સવ પાવ પણ અડધો હોય છતાં પણ પ પર કેટલો ભાર આપવામાં આવે છે. એવી રીતે આપણે ઉચ્ચાર કરવાનો આવે છે. એમ તે નિયમ અહીં ન ગણવો. આમાં હવે જે અહીં ગુરુ અક્ષર એ જોડાક્ષર જાણવાના ખરા, પરંતુ જોડાક્ષરથી પૂર્વનાક્ષર ગુરુ અક્ષર ગણાય છે તે નિયમ અહીં ન ગણવું. તે ગુરુ અક્ષરો કયા છે તે સ્વતઃ જાણી શકાય તેવા હોવાથી અહીં કહ્યા નથી, પરંતુ કંઈક સ્થાને મત મતાંતર છે તે જ માત્ર દર્શાવાય છે. એટલે આખો મત મતાંતરોમાં ઘણી જગ્યાએ છે ને એમાં ફેરફાર આપેલા છે કે નવકારમાં ડબલ પ આવે છે ને 5 અને સ્થાને 5 સિમ્પલ એક જ પર લખવામાં આવે છે.
તેથી 7 ને બદલે 6 ગુરુ અક્ષર થાય છે. પણ આ જે છે આવે છે ને, તો આ બધું જુદી રીતે આપવામાં આવેલું છે, પણ આનું જ્યારે ટોટલ કરવામાં આવે છે ને ત્યારે 68 નથી થતું. એ તો બીજા બધા સમજવા તો સમજે, ઠાણમની જગ્યાએ ઠાણમ એમ કર્યું છે. પછી વિયટ છ માણમમાં વિયટ ઉ માણમ લખ્યું છે, વિયટ છ માણમ એમ, છ માણમ એટલે 33 આમાં પાછી વધી જાય છે, 33માં 34 થઈ જાય છે. ચૈત્યોત્સવ દંડકમાં કૌશક શબ્દ 3 વાર આવે છે, તેમાં સને સ્થાને સ કહેવાથી 3 ગુરુ ઓછા થવાથી. એટલે આ બધા ફેરફારો આમાં એવું છે કે આ બધી વસ્તુ માન્ય હોય છે, અમુક કાળાંતરે ફેરફારો થયા હોય છે, અને અમુક જગ્યાએ અમુક આચાર્યોના મતે બધું આમાં ઘણું બધું આવે છે. જ્યારે આપણે ભણીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલું બધું ફેરફારો હોય છે એમ. પણ આપણે અત્યારના જે આવે એમ તો ચૈત્યવંદનમાં પણ અમુક ઘણી રીતો થોડી જુદી પણ આપેલી છે, પણ એવું નથી કે રીત ખોટી છે, પણ અત્યારના પ્રચલિત નથી એ રીત. આપણને સિમ્પલ એમ કહેવામાં આવે છે કે આપણે આટલું કરવાનું એમ. તો આપણે દેવવંદન છે તો આપણે એક થોયના જોડાવાળું દેવવંદન કરતા નથી નોર્મલી. અને એક થોયના જોડાવાળું આપણે છે ને કલ્યાણ કંદમ ને એ બધું કરીએ છીએ. જ્યારે બોલીએ છીએ ત્યારે 4 થોયનો જોડો આવે છે, પણ તમારે એમને દેવવંદન કરવું હોય છે ત્યારે તમે 2-8 થોયના એ જ કરવામાં આવે છે એમ. એવી રીતે એટલે ઘણી બીજી રીત ખોટી છે એવું કંઈ નથી. પૂર્વાચાર્યોએ બધું કીધું છે ને, અને છેલ્લે તો ત્યાં સુધી આવે છે કે નિર્દોષ વ્યક્તિઓ હોય છે અને સરળ વ્યક્તિઓના આચરણના પણ છે ને મધ્યસ્થ વ્યક્તિ ગુરુ મહારાજે મને માન્ય કર્યું છે એમ. એવું નથી કે તમે એ જે કરે છે ને એ પણ માન્ય છે એમ. એ બધું આગળ બહુ આમાં મોસ્ટલી બહુ બોલવા કરતાં સાંભળવાનું જ વધારે છે. આપણે હું ક્લેરિફાય કરું અહીંયા જ બધું ક્લેરિફિકેશન આપેલું છે, એટલું સરસ છે એમ. એટલે આમાં આ બધા મતને બધા અક્ષરોમાં બધા ફેરફારો છે એની વાત છે. હવે આમાં આ જે બધા અક્ષરો બધું ગણાવે ને બધું પ્રોપર છે, પણ જ્યારે ચૈત્યવંદન કરવામાં આવે છે ત્યારે એની અંદર જ્યારે સ્તવન ગાવામાં આવે છે, તો સ્તવનનું એમ છે કે એના અક્ષરો કોઈ ગણતરીમાં નથી લીધા, કારણ કે એ તમે દરેક જણ પોતપોતાના ભાવ પ્રમાણે કરે છે, એટલે એમાં આપણે એના અક્ષરો ગણેલા નથી. તે નિયત ન હોવાથી તેના અક્ષરોની ગણતરી થઈ શકે નહીં, માટે કહી નથી. બરાબર. આ આખો કોઠો આપેલો છે કે નૌકા પંચમંગળ સ્તુત, એનું બીજું નામ શું છે, પદ 9 છે, સંપદા 8 છે, ગુરુ અક્ષર 7 છે, લઘુ અક્ષર 61 છે, અને સર્વ અક્ષર મળી 68 થાય છે. એવો આખો આનો ચાર્ટ આપેલો છે. બરાબર. પણ દંડા સતત થઈ ચેય નામ સુવ સિદ્ધ થઈ ઇથ દો એક દો પંચ અહિગારા 12 ક્રમેણ શક્રસ્તવ, ચૈત્યસ્તવ, નામસ્તવ, શ્રુતસ્તવ અને સિદ્ધસ્તવ એ 5 દંડક છે. તેમાં અનુક્રમ 2, 1, 2, 2, 5 એ પ્રમાણે 12 અધિકાર છે. હવે 12 અધિકારની વાત ચાલશે એમ. ચક્રસ્તવ એટલે નમૂદ પૂર્ણમાં એ બધું એક આવશે. આમાં એક જ છે કે તીર્થ, હવે એનો ભાવાર્થ આવે છે. તીર્થંકર પદવી પહેલા પણ જન્મ કલ્યાણક પ્રસંગે સૌધર્મ કલ્પનો શક્ર નામનો ઇન્દ્ર નમૂત્રણ સૂત્રોએ પ્રભુની સ્તુતિ કરે છે, માટે નમૂત્રણમનું શક્રસ્તવ એવું ગૌણ નામ છે. મેઇન નામ નમૂત્રણ છે, પણ શક્રેન્દ્રએ કરેલું હોવાથી એનું શક્રસ્તવ નામ છે. અને નમૂત્રણમ એ આદાર નામ છે, અને ચૈત્ય સંબંધી સ્તુતિ અને કૌશક દર્શાવનાર હોવાથી અર્યન ચૈયાણ સૂત્રનું ગૌણ નામ ચૈત્ય સ્તવ છે. અર્યન ચૈયાણનું ચૈત્ય એમને સ્તવ એટલે સ્તવના કરી, તીર્થંકર ભગવાનની જે સ્તવના કરે છે ને એટલે અર્યન ચૈયાણનું બીજું નામ એ છે. અને અર્યન ચૈયાણ એ આદાર નામ છે. વર્તમાન અવસર્પિણીના 24 ભગવાનના નામની સ્તવના હોવાથી લોગસનું નામ સ્તવ એવું ગૌણ નામ પણ છે. નામ સ્તવ કહેવાય છે. અને લોગસ એ આદાર નામ છે. શ્રુતની એટલે સિદ્ધાંતની સ્તુતિ રૂપે હોવાથી પુષ્કરવર્ધીનું શ્રુત સ્તવ ગૌણ નામ છે. સિદ્ધાંતની સ્તુતિ છે એટલે જ્ઞાનની જ થઈ છે આમ તો. અને પુષ્કરવર્ધી આદાર નામ છે, તથા સિદ્ધ ભગવંતની સ્તુતિ હોવાથી સિદ્ધાણમનું સિદ્ધ સ્તવ એવું ગૌણ નામ છે. અને સિદ્ધાણમ અથવા સિદ્ધાણમ બુદ્ધાણમ એ આદાર નામ છે. એ પ્રમાણે 5 સૂત્રો ચૈત્યવંદનામાં મુખ્ય હોવાથી અને દંડવત સરળ એટલે બીજા સૂત્રોની અપેક્ષાએ દીર્ઘ પણ હોવાથી દંડક કહેવાય છે. દંડક કહેવાનું કારણ શું છે? એ 5 સૂત્રો ચૈત્ય મુખ્ય હોવાથી એક તો એ છે મુખ્ય છે, બીજું એ સરળ છે, ત્રીજું એ દીર્ઘ છે. એના કારણે એને દંડક નામ આપવામાં આવ્યું છે. આ દંડક શબ્દ છે ને, હવે જ્યારે દંડક ભણશું ને ત્યારે આખો એનો અર્થ જુદો જ હશે. અત્યારે દંડક શબ્દ એ જુદા અર્થમાં લેવામાં આવેલો છે, અને એ વખતે જ્યારે દંડક લેવામાં આવે ત્યારે એનો અર્થ આખો જુદો જ નીકળશે. એ 5 દંડકમાં ચૈત્યવંદનાના 12 અધિકાર એટલે 12 વિષય કયા છે
તેની વિશેષ સ્પષ્ટતા આગળની ગાથાઓમાં કહેવાશે. નમુજેય અર્યમ લોકસવપુખતમ સિદ્ધ જો દેવા ઉજ્જીમ ચત્તા વેયા વચ્ચગ અહિગાર પડવા ભયા. કયા અધિકારમાં કોની સ્તવના છે તે 3 ગાથાઓમાં કહેવાય છે. પડમૈકારે વંદે ભાવજીને બિયમે દવજીને ઇગચેય ઠવણજીને તૈય ચોત્તમની નામજીને. નમુત્તુણમથી જીય ભયાણમ સુધીના પાઠમાં ભાવજીને એટલે તીર્થંકર નામ કર્મના વિપાક ઉદયવાળા કેવળ જ્ઞાની તીર્થંકર ભગવંતો કે જેઓ દેશનાદી વડે ભવિકજનનો ઉદ્ધાર કરતા અને વિહાર વડે પૃથ્વી તલને પવિત્ર કરવા પૂર્વક વિચરતા હોય છે અથવા વિચરતા હતા તે વખતને અથવા તે અવસ્થાને લક્ષ્યમાં રાખી વંદના કરી છે. એટલે આમાં શું છે 4 છે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. એના 4 નિક્ષેપા છે. એટલે નામ દઈએ તો પણ એટલું જ મહત્વ છે. સ્થાપના એટલે જીનેશ્વર ભગવાનની પ્રતિમા જે સ્થાપના કહેવાય. દ્રવ્ય તીર્થંકર એટલે કે એના પૂર્વ 3જા ભાવે એમણે તીર્થંકર નામ કરવા બાંધ્યું છે ને ત્યારથી દ્રવ્ય તીર્થંકર તરીકે કહેવાય. અને પછી નિર્વાણ પામ્યા પછી જ્યારે મોક્ષમાં જતા રહે છે ને ત્યારે પણ દ્રવ્ય તીર્થંકર તરીકે કહેવાય છે. અને ભાવ તીર્થંકર એ કેવળ જ્ઞાન પછી નિર્વાણ પામે ત્યાં સુધીની અવસ્થામાં જે તીર્થંકર વિચરતા હોય એ બધાને ભાવ તીર્થંકર કહેવાય. અત્યારના સિમંદર સ્વામીને ભાવ તીર્થંકર કહેવાય અને બાકીના આપણા 24 તીર્થંકર એટલે 20 વિહારમાંને ભાવ તીર્થંકર કહેવાય અને બાકીના 24 તીર્થંકર ભગવાન થઈ ગયા એ બધાને દ્રવ્ય તીર્થંકર કહેવાય છે. અત્યારે સિદ્ધ થઈ ગયો સિદ્ધાનંદ પણ સિદ્ધાનંદમાં આવી ગયું પણ આ 12 અધિકારમાં એમનું સ્થાન ક્યાં આવ્યું? આજે 12 અધિકારમાં આજે એમનું સ્થાન ક્યાં છે? અને એમ તો એમનું નામ પણ છે જ મહાસ્વામી 24 તીર્થંકર ભગવાનનું સ્થાપના તરીકે એમને મૂર્તિઓ પણ છે જ. બરાબર. આજે ભાવ તીર્થંકર તરીકે નથી પણ દ્રવ્ય તીર્થંકર તરીકે મોક્ષમાં બેઠા છે. આરો પૂરો ના થાય ત્યાં સુધી તો 24 માં તો કહેવાય ને. અને હંમેશા કોઈ પણ 24 હોય છે ને 3-24 એટલે એ ભગવાનના નામ છે ને 3-24 સુધી એમને બધા યાદ કરતા હોય છે. એટલે આપણને અત્યારના ભૂતકાળના ગઈ 24 ના અને આવતી 24 ના એટલે હા એ 3 સુધી જ એ લોકો હોય. પછી આના પછી જયારે આવતી 24 માં થશે ને એમનું આપણે આગલાનું હતું ને એ નીકળી જશે ને પછી આ 3 રહેશે એવી રીતે. હવે ત્યારબાદ નમુથુણમની છેલ્લી સંપૂર્ણ ગાથામાં જે અહીંયા સિદ્ધાથી સવેતી વિહાર વંદામી સુધીમાં દ્રવ્યજીને એટલે પૂર્વના 3જા ભવે નિકાચિત તીર્થંકર નામ કને બાંધીને તેના પ્રદેશોદયમાં વર્તતા એવા જે તીર્થંકરો હજી કેવળ જ્ઞાનપૂર્વક ભાવ અર્યતપણું પામ્યા નથી પરંતુ જેઓ ભવિષ્યમાં પામશે તે દ્રવ્યજી તેમજ ભાવ તીર્થંકરપણું પ્રાપ્ત કરીને જેઓ સિદ્ધિ પદને પ્રાપ્ત થયા છે તે સિદ્ધ અવસ્થાવાળા પણ દ્રવ્યજીન કહેવાય છે. એ પ્રમાણે ભાવજીની ઉભય પાર્શ્વવર્તી અવસ્થારૂપ બંને પ્રકારના દ્રવ્યજીનને વંદના કરી છે. એટલે આ 12 અધિકાર છે એમને એમાં આવી ગયું. બરાબર. ત્યારબાદ અર્યજ્ઞાનથી થામી કૌશગમ સુધીના સંપૂર્ણ સૂત્રમાં જે ચૈત્યમાં ચૈત્ય વંદના કરવાની છે તે ચૈત્યમાં રહેલા સર્વ સ્થાપના જીવને એટલે સર્વ પ્રતિમાઓને વંદના કરી છે. એટલે જેટલી પરમાત્માની જે પ્રતિમાઓ છે બધાને વંદન કરવામાં આવે છે. ત્યારબાદ સંપૂર્ણ લોગસમાં વર્તમાન અવસર્પિણીમાં થયેલા 24 તીર્થંકરોના નામની સ્તવના હોવાથી નામ જીનેશ્વરની વંદનાનો અધિકાર છે. એ પ્રમાણે એ 4 અધિકારમાં શ્રી જીનેશ્વરના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ 4 નિક્ષેપાને પશ્ચાત પૂર્વીએ વંદના કરેલી છે. આપણા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ તો આમાં પહેલેથી ભાવથી ચાલુ કર્યું છે. એ તો ગાથાને રેફરન્સ ઓલામાં બાકી આમ 4 તિહો અઠાવણ જીણે પૂર્ણ પંચમય વિહરમાણ જન છઠ્ઠે સપ્તમય સુવનાણમ અઠમે સબ સિદ્ધ થુઈ તિત્તાહિવ વિર થુઈ નવમે દસમય ઉજયંત થુઈ અઠાવયાઈ ગદીસી સુદિત્તિ સુર સમરણા ચરીમે. પુનઃ 5મા અધિકારમાં 3 ભુવનના સ્થાપના જીનને વંદના કરી છે. હવે અત્યાર સુધી આપણે અહીંયા આગળ જેટલી 24 તીર્થંકર ભગવાનની હોય કે 20 વિહારમાં કોઈની હોય એટલાને જ આપણી પ્રતિમા જે અત્યારના આપણે ત્યાં ઉપલબ્ધ છે. બરાબર છે. પણ અહીંયા તો 5મા અધિકારમાં તો 3 ભુવનમાં સ્થાપના કરેલા. 3 ભુવન એટલે દેવલોક, ઉર્ધ્વલોક, અધોલોક અને તીર્થાલોક. નીચે દેવલોકમાં પણ બધી પ્રતિમા જે બનાવેલી છે. ઉપર દેવલોકમાં પણ તીર્થંકર ભગવાનની પ્રતિમા જે છે. આપણે સકલ તીર્થ બંધુ કરજોડમાં બોલીએ છીએ ને પહેલે સર કે લાખ 32 એટલે કેટલા બધા છે એ. હા, તો એ બધા પુનઃ 5મા અધિકાર ભુવનના સ્થાપના જીને વંદના, સ્થાપના એટલે પ્રતિમા. અને 6ઠા અધિકારમાં વિહરમાન જીનેશ્વરોને વંદના કરી છે. 7મા અધિકારમાં શ્રુત જ્ઞાનને વંદના કરી છે. 8મા અધિકારમાં સર્વ સિદ્ધની સ્તુતિ છે. 9મા અધિકારમાં વર્તમાન તીર્થના અધિપતિ શ્રી જીનેશ્વરની સ્તુતિ છે.
10મા અધિકારમાં ગિરનારની સ્તુતિ છે, 11મા અધિકારમાં અષ્ટાપદ આદિ તીર્થોની સ્તુતિ છે, અને 12મા અધિકારમાં સમ્યક દ્રષ્ટિ દેવનું સ્મરણ છે, પણ સ્તુતિ નહીં. એટલે વ્યયાવચકરણમ સંતિકરણમ સંબંધિત શાંતિને આપનાને એ બધું કહેવામાં આવે છે, પણ એમ નથી કહ્યું કે ભાઈ એમને શ્રદ્ધા એટલે આ સત્તા સન્માન હતી એ બધું બોલવામાં આવે છે, એ નથી કરવાનું. એમને સ્મરણ કરવાનું, કારણ કે સમ્યક દ્રષ્ટિ હજી અવ્યક્તિવાન છે. એટલે એમને હવે ભાવાર્થ સવ્વલો અરિયંચયણમથી, હવે આપણે જે લોગસ બોલ્યા પછી જે આપણે સવ્વલો અરિયંચયણમ કરીએ છીએ ને, તો એ સવ્વલો અરિયંચયણમથી ઠામી કૌસ્તકમ સુધીમાં અને તે ઉપરાંત બીજી થોય સુધીમાં પણ ઉર્ધ્વલોક, અધોલોક અને તીર્થાલોક ત્રણેય લોકમાં રહેલા સરપતિમાજીને વંદન કરાવો 5મો અધિકાર છે. સવ્વલો આવી ગયું એટલે આવી ગયું ને બધાને. 6થો અધિકાર પુષ્કરવર્ધીની પહેલી ગાથામાં છે કે જેમાં અઢી દીપને વિશે રહેલી 5 મહાવિદ્ય સંબંધી 160 વિજયમાંની 20 વિજયમાં એક જીનેશ્વર વર્તમાન સમયે પણ પોતાની પવિત્ર દેશનાથી ત્યાંના ભવ્ય પ્રાણીઓને પરમ ઉપકાર કરતા વિચરે છે, એટલે વિહાર કરે છે. માટે વર્તમાન કાળમાં તે 20 વિહારમાં તીર્થંકર કહેવાય છે, તેમને વંદના કરી છે. 7મો અધિકાર પુષ્કરવર્ધીની બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં છે. તે ઉપરાંત સુવસ ભગવો કરેમી કૌશકમ થી પ્રારંભે યાવ ત્રીજી થોડી કહેવાય છે, તે પણ 7મા અધિકારમાં ગણાય છે. વંદન તે બધું આવે છે. ત્યારબાદ સિદ્ધાંતની પહેલી ગાથામાં સિદ્ધ ભગવાનની સ્તુતિ હોવાથી સિદ્ધ સ્તુતિ નામનો 8મો અધિકાર છે. ત્યારબાદ સિદ્ધાંતની બીજી અને ત્રીજી એવી ગાથામાં વર્તમાન શાસ્ત્રના અધિપતિ અને આસ્થાના ઉપકારી છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ હોવાથી એ 2 ગાથા રૂપ 9મો અધિકાર 20 સ્તુતિનો છે. સિદ્ધાંત જો દેવાળી દેવ જમ દેવા પંજલી નામ સંતિ તમ દેવ દેવ મહ્યમ શિરસા વંદે મહાવીર આવી ને મહાશય. ત્યારબાદ ઉજ્જંત શૈલ સિંહરે એ પદ વડે સિદ્ધાંતની ચોથી ગાથામાં શ્રી ગિરનાર પર્વત ઉપર થયેલા દીક્ષાથી 3 કલ્યાણક વાળા શ્રી નિમિનાથ પ્રભુની સ્તવના રૂપ 10મો અધિકાર છે. ઉજ્જંત શૈલ સિંહરે દિખા નામ નિશ્યા જસ તમ ધમ્મ ચક્રવર્તી અરીઠે નેમી નમઃ સામ. હવે 10મો અધિકાર છે. અને સિદ્ધાંતની છેલ્લી ગાથામાં ચત્તારી 8 10 દોય ઇત્યાદિ પદવાળી 5મી ગાથામાં અષ્ટાપદ આદિ તીર્થોની તથા ભિન્ન ભિન્ન સંખ્યાવાળા જીનેશ્વરોની સ્તુતિ છે. આ એટલો બધો આ છેલ્લી ગાથા એટલી બધી મહત્વની ગણાય છે ને, મહત્વની એટલે આ જ્યારે એના વિશે વાંચીએ ને ત્યારે આપણને લાગે આ ચત્તારી 8 10 દોય એટલું બોલીએ છીએ ને, એમાં કેટલા બધાને વંદના થાય છે. જો આનું આપણે વાંચીએ ને તો આપણું દિમાગ કામ નહીં કરે છે. અહીંયા જે આ છે ચત્તારી 8 10 દોય, આ બધું કેલ્ક્યુલેશન આવશે. ચત્તારી એટલે 4, ચત્તારી 8 8 10 અને 2 એટલે 2, 4 8 10 2. આ એક જાતનું વ્રતમાં બધા કરે છે. આપણા મમ્મીએ આ કરેલું છેલ્લું 2 રહી ગયું એમને કંઈ, આમ તો 6 ઘણા કર્યા છે એમણે, પણ આ 4 8 10 2 એ પ્રમાણે જો આ ચત્તારી વાળી ગાથા બોલીએ છે ને તો કેટલાને વંદન થાય છે ને એ આવશે. એટલે 24 થયા, 4 8 10 2 એટલે 24. એ પ્રમાણે 24 તીર્થંકરની પ્રતિમા ભરત ચક્રીએ અષ્ટાપદ તરત ઉપર ભરાવી છે. તે અષ્ટાપદ તીર્થના 24 ભગવંતની વંદના છે, એટલે અષ્ટાપદ તીર્થની વંદના છે. બીજું, એ ગાથામાં મુખ્ય વંદના અષ્ટાપદ તીર્થની ગણાય છે, તથા 4 × 8 એટલે 32 અને 10 × 2 એટલે 20, બરાબર. જેથી 32 અને 20 મળી અને 52 ચૈત્યયુક્ત શ્રી નંદીશ્વર તીર્થની નંદીશ્વર દ્વીપમાં 52 પ્રતિમા જેવું છે, એટલે એ 52 એટલે નંદીશ્વર દ્વીપની ગુજરાતી. તથા ચત્ત એટલે ત્યાગ કર્યો છે, હરિ એટલે અંતરંગ શત્રુ કશા જેણે એવા, એટલે ચત્તારીનો અર્થ એવી રીતે લીધો છે ત્યાગ કર્યો અને અંતરંગ શત્રુઓનો ત્યાગ કર્યો છે. તે એવા 8 10 ને 2 એટલે 20 થયા. 20 તીર્થંકરો શ્રી સમેત શિખર ગિરી ઉપર નિર્વાણ પામેલા હોવાથી શ્રી સમેત શિખરની વંદના છે. પછી અથવા ઉત્કૃષ્ટથી સમકાળે જન્મ પામતા 20 તીર્થંકરને વંદના છે, બરાબર. અથવા વર્તમાન કાળમાં વિચરતા 20 વિહરમાને વંદના છે. તથા એ જ 20 ને પાછા 4 વડે ભાગતા 5 આવે એટલે 4 વડે ભાગતા 5 આવે છે, અને તેને 8 10 એટલે 18 ઉમેરતા શ્રી શત્રુંજય ગિરી ઉપર સમવસેલા 23 તીર્થંકરને એટલે શ્રી શત્રુંજય ગિરીને વંદના થઈ. તથા 8 × 10 એટલે 80 અને × 2 એટલે 160 તીર્થંકર ઉત્કૃષ્ટથી મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા હોય છે, તેમને વંદના છે. એટલે ઉત્કૃષ્ટ કાળે હોય છે ને કે 160 32 × 5
5 મહાદેવ લેવાના ને, એટલે 5 મહાદેવમાં એક મહાદેવમાં 32 વિજય હોય, એટલે 32 ગુણ્યા 5 એટલે 160 થઈ. તો એ 160 ઉત્કૃષ્ટ કાળ હોય ને જ્યારે, ત્યારે 160 તીર્થંકર ભગવાન એકી સાથે વિચરતો. 170 ની 170માં હવે આવશે. 170માં કેવું છે, 5 ભરાવત અને 5 એરાવત લેવાના દરેકમાં. આમાં તો એક એક હોય. હા, તો 170 આવશે ને. એ આ હવે આ તો અત્યારે એમ કે તમને ત્યાંની ગણાવવા માટે, મહાવિદ્યામાં ગણાવવા માટે એમ. તથા 8 વત્તા 10 એટલે 18 ગુણ્યા 4 એટલે 72 તીર્થંકર 3 કાળની 3 ચોવીસેના ભરત અને ઐરાવત એ 2 ક્ષેત્રોમાં જુદા જુદા થાય તે સર્વને વંદના થઈ. તથા 4 વત્તા 8 બરાબર 12 ગુણ્યા 10 બરાબર 120 ગુણ્યા 2 એટલે 240 તીર્થંકર ભરત આદિ 10 ક્ષેત્રની 10 ચોવીસીના થાય તેને વંદના થઈ. તથા 8ના વર્ગ 64માં 10નો વર્ગ 100 મેળવતા 164 થાય, તેમાં 4 અને 2 મેળવતા 170 તીર્થંકર અઢી દ્વીપમાં ઉત્કૃષ્ટથી વિચરે તે સર્વને વંદના થઈ. તથા 44 એટલે અનુત્તર, ગ્રેવીય, કલ્પ અને જ્યોતિષી એ 4 દેવલોક. 18 એટલે 8 વ્યંતર નિકાયમાં, 10 એટલે 10 ભવનપતિમાં, અને 2 એટલે અધોલોકવર્તી અને તિર્યકલોકવર્તી એ 2 પ્રકારના મનુષ્ય લોકમાં શાશ્વત અને અશાશ્વત બંને પ્રકારની પ્રતિમાઓને એટલે 3 લોકની સર પ્રતિમાઓને વંદના થઈ. એ બીજો પણ વિશેષ અર્થ આ ગાથાની વૃત્તિમાં કોઈ ત્યાંથી જાણો કેટલા બધા 17, 18, 10 ખાલી આમ જુઓ ને તો આમ લાગે એ પ્રમાણે. અચ્છા, બીજી એક વાત ખાસ છે કે 17 તો તારી નરમ નારી એક ગાથા છે ને, ખ્યાલ છે? હા, હવે એક વખત દિગંબર અને શ્વેતાંબરમાં ચર્ચાઓ, દિગંબરને જે ચર્ચાઓ કરી કે અમારું મત સાચું છે ને, પછી આપણા શ્વેતાંબરના કોઈક એક નાના છોકરાને બોલાય, સિદ્ધાંત મુદ્દાંત ગાથા બોલાય, ત્યારે એમાં એવું કહ્યું કે તારે નરમ વા નારીમ વા, એટલે તો નરમ વા નારીમ વા, નારીમ એટલે નરને અને નારીને બંનેને તારે છે, એટલે આખો જે સ્ત્રીઓ મોક્ષ નથી જતી ને એનો છેદ ઓળાડી દીધો. આ જ સૂત્ર છે, આ એક પદ્ધતિ કે એ લોકો તો મલ્લીનાથ ભગવાને પણ નથી માનતા ને, તો કે આમાં એમ કે નારીને પણ તારે છે. તીર્થંકર આપણે તો થાય છે ને, નારી તો બધા મોક્ષમાં જાય જ છે ને, શ્રાવિકાઓ, સાધુજી મહારાજ સાહેબો એ આવા ભલે અક્ષરો છે પણ મલ્લીનાથ ભગવાન સ્ત્રી જ છે ને એમ. તો એ આ એક જ ગાથા બોલીને આપણે ખાલી નર નારી નહીં, બાકી બધી નાન્યતર સહિત કેટલા ટોટલ કેટલા ભેદે 17 ભેદે કે એટલા ભેદે મોક્ષ છે. એ તો 15 ભેદે 15 ભેદે મોક્ષ છે. 15 ભેદે મોક્ષ. એમાં નપુંસક પણ આવી ગયા. હા, પણ એમાં એવું છે જે જન્મથી થોડું ક્લેરિફિકેશન એમાં જરૂરી છે કે એ કીધા છે એના પણ 15 પ્રકાર છે જે નપુંસકના. એટલે જે જન્મથી હોય છે ને એ નથી જતા, પણ પાછળથી જે બદલાયેલો છે ને એનું થાય. એમાં એક મારા સાહેબે કીધું હતું, છતાં પણ તત્વ કેવલી ગમે, પણ એના 15 પ્રકાર છે. મને આ ઓરલી કીધું છે, મારે વાંચવામાં નથી આવ્યું, પણ એ મારા સાહેબ ઓથેન્ટિક હતા, એટલે એમ કંઈ એમ ઓલું ન કરે. આપણે પહેલા 15 તો માનો, સ્ત્રી પુરુષ નાન્યતર, બીજા કયા? ને સ્ત્રી વેદ પુરુષ વેદ નહીં, અહીંયા સ્ત્રી વેદ પુરુષ વેદ અને નપુંસક. તો 15 નપુંસકના 15 ભેદ છે, અને 15 ભેદે મોક્ષ પણ જાય છે. એટલે આમાં કેવું છે, જીન સિદ્ધ, અજીન સિદ્ધ, ગ્રહલિંગી, અન્નલિંગી, એવી રીતે 15 ભેદ છે. સ્ત્રી પુરુષ ને નપુંસક. એટલે ગ્રહસ્થ લિંગ એટલે આપણે જાય છે ને ગ્રહસ્થ, મરુદેવા માતા ગયા બરાબર. અને મરુદેવા માતા માટે 2 ઘર છે કે અજીન એટલે જીનના થયા પહેલા ગયા છે, તીર્થંકર ભગવાનના પહેલા થયા, તો એ એમાં શાસ્ત્રની સ્થાપના થયા પહેલા ગયા હોય, કોઈ પછી ગયા હોય, એવી રીતે ઘણી બધી ભેદે. ના, અક્ષરો નથી, માન્ય જ છે. 15 ભેદે મોક્ષે જવાય એમ. ના, અક્ષર ના, તો અજીન ઓલામાં જાય. 15 પ્રકાર. એટલે જો સ્ત્રીઓ પણ મોક્ષે જાય, પુરુષ બી જાય, નપુંસક બી જાય, પછી તીર્થની સ્થાપના કર્યા પહેલા જાય, તીર્થની સ્થાપના કર્યા પછી જાય, એ રીતે 15 ભેદ છે. અને પછી સંસારી પણ, જેમ સંસારમાં મરુદેવા માતા છે ને, ગ્રહસ્થ લીધે મોક્ષે ગયા ને, એને સાધુ વેશ પહેરે જ નથી, સાધુજીનો એને વાસ થયો જ નથી, એટલે આ ગ્રહસ્થ લિંગે મોક્ષે ગયા ને એમ. છેલ્લે સમયે તો એ હતું ને એમ. એટલે એ રીતે 15 ભેદે મોક્ષે જવાય છે. એ બધું જે વિચાર હતો એ બધા આ બધું આવે છે. એ પ્રમાણે સિદ્ધાંત મુદ્દામાં સિદ્ધસ્તવના એક જ દંડકમાં, એટલે સિદ્ધસ્તવની એક જ ગાથા, એક જ દંડકમાં
8, 9, 10, 11 એ 4 અધિકારની 3 ગાથા શ્રી ગણધર કૃત છે. ગણધર ભગવાન તમે બનાવેલી છે આ 4 અધિકારની 3 ગાથા. અને તે પ્રાચીન કાળમાં ચૈત્યવંદનના પર્યંતે કહેવાતી 3 સ્તુતિ રૂપે એ જ સ્તુતિઓ હતી. ત્યાર પછીની 2 અધિકારની 2 ગાથા શ્રી ગીતાર્થોએ ચૈત્યવંદનાના સંબંધમાં સંયુક્ત કરી છે. એટલે અમુક વસ્તુઓ પાછળથી ઉમેરવામાં આવી હોય છે. ત્યારબાદ દેવાચગારાથી પ્રારંભીને સંપૂર્ણ અન્નત અને તે ઉપરાંત એક નૌકારના કૌશક પર્યંતે કહેવાતી 4થી થોય સુધીનો પાઠ સમ્યક દ્રષ્ટિ દેવને વંદના નહીં પરંતુ સ્મરણ કરવા અને તેનો કૌશક કરવા સંબંધી તે સર્વ 12મા અધિકારમાં ગણાય છે. આ 12 અધિકાર થાય. નવહિગારા ઇહ લલિય વિત્તરા વિત્તિમાઈ અનુસારા તિન્નીસુ પરંપર્યા બીજો 10મો વિગાર સમૂહ. અહીં 9 અધિકાર શ્રી લલિત વિસ્તરા નામની વૃત્તિ આદિના અનુસારે છે. ત્રીજો અને બીજો 10મો અને 11મો એ 3 અધિકાર શ્રુત પરંપરાએ ચાલે આવે છે. એટલે લલિત વિસ્તરા ગ્રંથમાં છે ને 9 અધિકાર જ આપેલા છે. પણ પાછળથી છે ને એ પછીના આચાર્ય માણસે બનાવ્યો છે ને તો એ પરંપરાથી ચાલ્યું આવે છે ને એને પણ બધા માન્ય જ રાખે છે. નમુત્તુણામાં જે અહીંયા સિદ્ધાંતની પહેલી ગાથા એ બીજો અધિકાર અને સિદ્ધાંતની છેલ્લી 2 ગાથારૂપ 10મો અને 11મો અધિકાર એ 3 અધિકાર શ્રુત પરંપરાએ એટલે ગીતા પૂર્વાચાર્યના સંપ્રદાયથી કહેવાય છે. અથવા શ્રુત એટલે સૂત્રોથી તેમજ તે સૂત્રની નિયુક્તિથી અને તેના ભાષ્યથી તથા તેની ચૂંટણીથી એ પ્રમાણે શ્રુતની પરંપરાથી સૂત્રાદિ પંચાંગીની પરંપરાથી કહેવાય છે. જે પંચાંગીની સ્વરૂપ આપણે પહેલા સમજ્યા છે થોડુંક 5 છે ને પહેલી ગાથા ચાલુ થઈ ને પંચાંગી આવે છે કે ગણધર પહેલા તીર્થંકર ભગવાનના દેશના આપી પછી ગણધર ભગવાન એની રચી પછી એમાંથી કોઈ વધારે ક્લેરિફાઈ કર્યું એ રીતે જે પરંપરા ચાલી ને તો પછી હવે આપણે એક પછી એક આચાર્ય મારા સામે અત્યાર સુધીમાં આપણી પાસે જે આવે છે તે જેમ કે સૂત્રમાં ચૈત્યવંદનના પોખરવર્દી સુધી કહી છે અને નિરુક્તિમાં પોખરવર્દી ઉપરાંત એક સિદ્ધ સ્તુતિ સિદ્ધાંતની ગાથા સુધી કહેલ છે. ચૂણીમાં તે ઉપરાંત 3 મહાવીર પ્રભુની 2 સ્તુતિ સુધી તે સિદ્ધાંતની 3 ગાથા સુધી કહેલ છે. શેષ ઉજ્જયંત આદિ અધિકાર યથેચ્છા એ કહેવા યોગ્ય છે. એટલે યથેચ્છા એટલે પોતાની ઈચ્છાથી કહેવા યોગ્ય છે પણ પોતાની ઈચ્છા છે એટલે કે સ્વચ્છંદી નથી એ પણ માન્ય જ છે. પછી કારણ કે કોણે કહી છે એના ઉપર આધાર છે. તે આગળની ગાથામાં જ કહેવાય છે. શેષ 9 અધિકાર સૂત્રના પ્રમાણથી છે કારણ કે લલિત વિસ્તરા વૃત્તિમાં એ 9 અધિકાર અવશ્ય નિયમમાં ભણવા યોગ્ય કયા છે અને શેષ 3 અધિકાર નિયમથી ભણવા યોગ્ય હોવાથી એ 3 અધિકારની વ્યાખ્યા કરતા નથી એમ કહ્યું છે. પરંતુ એ 3 અધિકાર પૂર્વાચાર્યકૃત નિયુક્તિ અને ચૂણીમાં કહેલા હોવાથી શ્રુત પરંપરાએ પ્રવર્તે છે. અવતર 9 અધિકાર સિવાયના બાકીના 3 અધિકાર જયેચ્છાએ વંદન કરનારની ઈચ્છાને અનુસરીને કયા છે તે શાસ્ત્ર વિરુદ્ધ નથી પરંતુ શાસ્ત્રની સંમતિપૂર્વક જ છે એમ દર્શાવવાને શ્રી ભાષ્ય કરતાએ 3 અધિકારના સંબંધમાં શાસ્ત્ર સાક્ષી દર્શાવે છે. શાસ્ત્રને માન્ય છે એમ આ બધું શાસ્ત્રને સાક્ષી કારણ કે આપણે આ પણ ગ્રંથ બનાવ્યો છે ને તો આપણને ઓથેન્ટિકલી બતાવે છે કે અહીંયાથી લઈને અમે બનાવ્યો છે. એટલે મેં મારા મનમાં આવ્યું ને મેં ગ્રંથ રચ્યો છે એવું નથી. આવસર ચૂણીએ જમ ભણ્યો શેષા જઈચ્છાએ તેણે ઉજ્જિંતા એવી અહિગાયા સુવમયા છે. આવશ્યક સૂત્રની ચૂંટણીમાં કહ્યું છે કે બાકીના અધિકારો ઈચ્છાપૂર્વક કરવાના સમજ જેથી ઉજ્જિંત શૈલ વગેરે અધિકારો પણ શ્રુત સંમત છે. ડીઓ સુયથયાઈ અથો વન્યો તહિંચે સખત થયંતે પડ્યો દબારીય વસરી પયાડતો. બીજો પણ ત્યાં આવશ્યક ચૂંટણીમાં શ્રુત સ્તવની આદિમાં અર્થથી કહ્યો છે. શક્ર સ્તવની પછી દ્રવ્ય સ્તવના પ્રસંગે સાક્ષાત શબ્દોથી ઉચ્ચાર્યો છે. નમુત્થોણમાં ભાવ અર્યંતનો અધિકાર છે. તેના પછી જે અહીંયામાં દ્રવ્ય અર્યંતનો અધિકાર છે. તેથી તે ત્યાં બરાબર યોગ્ય સ્થાને જ છે. માત્ર સ્થાન બદલાય છે વસ્તુ બદલાતી નથી માટે તે પણ શ્રુત સંમત જ છે. એણ વજ્જમ ગિયત અવાર્યંતી મજ્જતા આયરણ હુવાણ તી વર્ણો સુબહુ મળંતી. નિર્દોષ પુરુષોએ આચરણાતે નિર્દોષ છે તેવી આચરણાને મધ્યસ્થ ગીતાર્થ પુરુષો નિવારતા નથી એટલે ના નથી પાડતા. એ વચનથી મધ્યસ્થ પુરુષો બહુમાન આપે છે. નિર્દોષ મનના આચાર્ય તરફથી છેતરામણનો સંભવ નથી. આચરણા એટલે શાસ્ત્ર મર્યાદા શાસન શૈલીને અનુસરતા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ લોકોનું લાયકાતનું બલાબલ
ભદ્ર પરિણામનો દરજ્જો વગેરે ઉચિતની મર્યાદાનું માપ કાઢીને જે આચરણ કરેલું હોય, અમલમાં મુકાયેલું હોય તેવું અશઠાચાર્યનું આચરણ માન્ય હોવું જોઈએ. આથી સરળ મનના આચાર્યનું ગમે તે આચરણ ગમે તે આચરેલું હોય તે સગુણ પ્રમાણભૂત થતું નથી. વળી તે આચરણ નિર્દોષ હોવું જોઈએ માટે અનવધ્ય શબ્દ મૂકેલો છે. તો કદાચ કોઈ આચરણ દોષવાળું હોવા છતાં સંજોગ વિશે સાચવું પડેલું હોય તો તે કાયમ આચરણ જેવું ગણાતું નથી, માટે આચરણ નિર્દોષ હોવું જોઈએ, એટલે કે મોક્ષ માર્ગને અનુકૂળ હોવું જોઈએ. આચરણને અનવધ્ય વિશેષ એટલા માટે આપવામાં આવેલું છે એટલે શાસ્ત્ર શૈલીના અને શાસ્ત્રના મર્મને પ્રભુની આજ્ઞાનું પાલન કરી જાણનારા તે કાલના ગીતાર્થ પુરુષોએ તે આચરણનો નિષેધ ન કર્યો હોય, અટકાયત ન કરી હોય, તેને અપ્રામાણિકપણું ઠરાવેલું ન હોય અથવા તે કાલના ગીતાર્થ હોય જેનો વિરોધ ન કર્યો તેવા નિર્દોષ અશઠાચાર્યને નિષ્પતિ અને દુરાગ્રહ વગરના મધ્યસ્થ બહુમાન આપે છે. ખ્યાલ આવે ને? એટલે એ ગીતાર્થ પાછું આમાં ગીતાર્થ કોને કહેવાય એ પણ સમજવાનું આવશે. ગીતા એટલે તે કાળના તે જાણનાર હોય છે ને એની એક આખી વ્યાખ્યા છે, એને ગીતાર્થ કહેવાય છે. એટલે હવે આ કાળમાં અત્યારના શાસ્ત્રમાં જે વાત આપી સાચી છે, પણ અત્યારે જોવા જઈએ તો આખું વાતાવરણ ઘણું જુદું છે એમ. તો પછી એ વખતે ગીતાર્થ ગુરુ તો નક્કી કરે કે કેટલા ફેરફાર કરવા જેવા છે આજની પરિસ્થિતિને અનુલક્ષીને. જેમ હવે ઓલું હતું કે આપણી સંવત્સરી પાંચમની હતી, પછી જ્યારે પ્રોબ્લેમ થયો તો એમ કે આખો સંઘ જો પાંચમના દિવસે ઉપદ્રવ થવાનો, રાજા તરફથી કેવી કંઈક ઉપદ્રવ થવાનું હતું, તો એ લોકોએ નક્કી કર્યું કે જો કાલે આજે નહીં કરીએ અને કાલે તો થઈ શકવાનું નથી, તો આખા સંઘના બધાના કર્મો અનંતાનું મંદિરના થઈ જશે, તો એક દિવસ વહેલું આપણે સંવત્સરી પ્રતિક્રમણ કરી લઈએ. એટલે આપણે ચોથની સંવત્સરી થઈ. હજી ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થયો તો ત્રીજની થશે, પણ ચોથની પાંચમની નહીં થાય. એટલે ગીતાર્થ ગુરુ તો જે નક્કી કરે ને, હા, એકાદી એ વર્તમાન કાળના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને સમજીને જ એ ડિસિઝન લે છે. એટલે કે કદાચ કોઈ સ્વમતાગ્રહીઓ માન ન આપે. હવે આ મધ્યસ્થ બહુમાનો આપે છે, જે મધ્યસ્થ અને ગીતાર્થ બહુમાન આપે છે. કદાચ કોઈ સ્વમતાગ્રહી માન ન આપે અથવા અગીતાર્થ વિરોધ કર્યો હોય તેટલા પૂરતું તે આજ્ઞા બાહેર ઠરતું નથી. માટે મધ્યસ્થ શબ્દ મુખ્ય છે, કેમ કે આચરણ છે જ્યાં સુધી જૈન શાસન વિદ્યમાન રહે ત્યાં સુધી આવી પરંપરાગત નિર્દોષ આચરણાઓ પણ જીત વ્યવહારરૂપ ભગવાનની આજ્ઞાઓ જ છે અને જીત વ્યવહાર તીર્થ શાસનના અંત સુધી પ્રવર્તી શકે છે. જીત વ્યવહાર નામનો પણ એક વ્યવહાર છે. એટલે અત્યારના જે અમુક પ્રોબ્લેમ બધા થાય છે ને બધું જીત વ્યવહારને અનુસરીને એમ કે એ લોકો માન્ય કરે છે. બધું જરાક વધારે ડિટેલમાં જઈને સમજવાનો વિષય છે જીત વ્યવહાર ઉપર. આ ઉપરથી મૂળ આગમોમાં અને શુદ્ધમાં શાસ્ત્રોમાં જે હોય તે જ અમારે માન્ય છે. બીજું અમારે માન્ય એટલે આપણે ખાલી એમ પકડી રાખીએ કે આગમમાં આમ જ કયું છે અને પહેલાં આમ જ હતું, પહેલાં પાંચમ સંવત્સરી હતી તો પાંચમની જ કરીશ, બરાબર. એટલે એ કોઈ એ શાસ્ત્રને પકડ નથી લેવાની. એમ તો ઘણા એમ કે છે બપોરના જ ઓલી પૂજા કરવી જોઈએ, જ્યારે સૂર્ય પોતાના મધ્યાહને એમ કે આવે ને ત્યારે જ પક્ષાલ પૂજા કરવી જોઈએ. હવે પક્ષાલ પૂજાના ટાઈમે જ દેરાસર બંધ કરવાનો ટાઈમ છે. એટલે આપણે છે ને દોડા કેમ કે ગીતાર્થ શું આપણે છૂટ આપે છે અત્યારના પણ સામાન્ય તે કાળના જાણતા હોય બધું બધાનું જે ચારે બાજુ જે વિચારી શકે ને આમ તો શોખ છે ને. ગીતાર્થની વાક્ય છે મારી પાસે લખેલી પણ છે એ ગીતાર્થ ભગવાન તો કે તે કાળના જાણકાર હોય, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ શાસ્ત્રોના એટલા વિદ્યા હોય ને આ કાળના હોય તો પછી એ એવા હોય ને એને ગીતાર્થ કહે. એટલે તો ગીતાર્થ પુરુષો કોણ છે પહેલાં તો એટલે અમુક ચર્ચાઓ મેં કરી છે કે ગીતાર્થ કોને કહેવાય. હું અસબસ કે હું જેમાં માનું છું ને એમાંથી જ મને ગીતાર્થ મળે નહીં, તમારા સિવાય બીજા કોઈ સંપ્રદાયમાં મને ગીતાર્થ બતાડો તો એ માન્ય ગણાય એમ. આદેશથી અમૃત પણ ના પીવું અને ગીતાર્થની આજ્ઞાથી હળાહળ ઝેર પણ પી જવાનું. એટલે પણ એક્ઝેક્ટ ગીતાર્થને ઓળખવા કેવી? ગીતાર્થ તો છે ને અમુક વસ્તુમાં ગીતાર્થની વ્યાખ્યાઓ આપેલી છે અને એમની સાથે તમે ચર્ચા કરો, તમે જાણો તો તમને બધી ખબર પડે. કારણ કે જો હવે એમાં એવું કે હવે હું જે સંપ્રદાય માનતી હોય ને હું એને જ એના જ ગુરુનો ગીતાર્થ માનું એ નહીં ચાલે. એટલે હું એમ કહું કે તમારા સંપ્રદાયના ગીતાર્થી અને બીજા સંપ્રદાયમાં કોણ ગીતાર્થી મને કહો. દરેક સંપ્રદાયમાં પોતાના ગુરુ માટે ભક્તિ અને પ્રેમ એટલો હોય ને કે માની લે કે આ ગીતાર્થ છે, પણ એકચ્યુઅલી એવું નથી હોતું. એટલે એ ભાવ ન ચાલે આમાં. ગીતાર્થ શાસ્ત્રોને જાણતા હોવા જોઈએ. ભલે આચરી શકાય કે ન આચરી શકાય ને આખી જુદીની વસ્તુ, પણ સમજણ તો ક્લિયર હોવી જોઈએ. એટલે
એમ તો અમુક અમુક બધા છે બધા, પણ આપણે એમાં પડવાનું નથી એમ. આ ઉપરથી મૂળ આગમોમાં અને શ્રુતમાં શાસ્ત્રોમાં જે હોય તે જ અમારે માન્ય છે, બીજું અમારે અમાન્ય છે એમ દરેક બાબતોમાં માનનારા અપ્રમાણિક ઠરે છે. બસ પહેલા કીધું એ જ સાચું ને પછીના ફેરફારોમાં મને માન્ય નથી તે ના ચાલે. શાસ્ત્ર આજ્ઞા વિરુદ્ધ અને શાસ્ત્ર શૈલીથી વિરુદ્ધ એ ગમે તેની આચરણાને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના વિશે માન્ય કરે છે તે પણ બીજી રીતે ભૂલ કરે છે. શાસ્ત્ર આજ્ઞા વિરુદ્ધ અને શાસન શૈલીથી વિરુદ્ધ એ ગમે તેની આચરણાને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના વિશે માન્ય કરે છે તે પણ બીજી રીતે ભૂલ કરે છે. જેમ શાસ્ત્ર આજ્ઞા માન્ય છે તે અનુસાર પરંપરા પણ માન્ય છે. પરંપરા પણ જો ચાલી આવતી હોય તો આપણે અહીંયા ને આપણે જય વિરામે પણ લોક વિરુદ્ધ ચાવો, લોકમાં જે પરવડતું હોય એનાથી વિરુદ્ધનો આપણે ત્યાગ જ કરવાનો. ભલે ને કદાચ એ અમુક કાળે અમુક રીતે માન્ય હોય, પણ આપણે અત્યારના આ કાળમાં જે નિંદાને પાત્ર હોય એવા કાર્યો પણ આપણે નથી કરવાના. એવી રીતે સકળ સંઘને તથા ગીતાર્થને માન્ય શ્રી સંઘના આચરણ રૂપ ઠરાવો પણ શાસ્ત્ર જ છે. સકળ સંઘને તથા ગીતાર્થને, જો સંઘનું પણ 25નો તીર્થંકર કહે છે કે સકળ સંઘને તથા ગીતાર્થને માન્ય શ્રી સંઘના આચરણ રૂપ ઠરાવો પણ શાસ્ત્ર જ છે. પૂર્વીય પુરુષોએ રચેલા શ્રી સંઘના આજ્ઞા પ્રધાન બંધારણ અને જે તે વખતના શ્રી સંઘના ઠરાવો તે સર્વ મળીને વ્યવસ્થા શિષ્ટ શાસન બને છે. આવા ઠરાવોના પરંપરાગત સંગ્રહ પણ શ્વેતાંબર મૃત્યુપદક જૈન સંઘની પરંપરામાં ઘણા જળવાઈ રહ્યા છે તથા શાસ્ત્રોની મૂળ પરંપરા પણ મુખ્યત્વે તેમની પાસે છે. એટલે શાસ્ત્રની અવિચ્છિન્ન પરંપરામાં તે સઘળું તેમની પાસે ઉતરી આવ્યાનું ઇતિહાસથી પણ સાબિત થાય છે. માટે શાસ્ત્ર આજ્ઞાઓ અને પૂર્વ પરંપરાની આચરણા ઠરાવો વગેરેથી નિરપેક્ષ થઈ જૈન સંઘ વહીવટ કે વર્તન ન ચલાવી શકે. ઘણા લોકો કોઈ વખતે કોઈ પણ એક વિચાર તરફ દોરવાયા છે તેને બહુમત સંમત માની સંઘના નેતાઓ શાસ્ત્ર આજ્ઞા કે પૂર્વની આચરણથી વિરુદ્ધ દોરવાઈ જાય તો તે સંઘના અને શાસનના વહીવટને મોટું નુકસાન કરી બેસે. આ મોટો જૈન સંઘના બંધારણ અને સંચાલનનો કોયડો છે. ગીતાર્થો પાસે આજ સુધીની આચરણાઓ અને ઠરાવોના સંગ્રહ હોવા જોઈએ. આને માટે કલ્પસૂત્ર, નિરુક્તિ વગેરેમાં પોષક પ્રમાણો છે. આમાં ઇન્ટરેસ્ટ હોય તો વધારે વાંચું, આમ તો એક જ પાનું છે. વહીવટ કરતા ઉત્તરાધિકારીની ફરજ છે કે પોતાનો વહીવટ પૂર્વાપરથી ચાલ્યા આવતા વહીવટથી વિના કારણ વિરોધમાં ન જવું જોઈએ. વહીવટ કરતાને શિરે શાસનના ત્રૈકાલિક વહીવટની જવાબદારી છે. ગીતાર્થ આચાર્યો જ શાસનના મુખ્ય વહીવટના વહીવટ કરતા હતા. આજે પણ ગીતાર્થ આચાર્યો જ શાસનના મુખ્ય વહીવટ ચલાવનારા હોવા જોઈએ ને છે. વહીવટી ચોપડા ભલે શ્રાવકો લખે પણ શાસ્ત્રનું સમગ્ર સંચાલન ગીતાર્થ આચાર્ય મહારાજોના જ હાથમાં હોય છે. એમાં શ્રાવકોની બહુમતીનું તત્વ ચાલી શકે નહીં. બહુમતી, એકમતી, સર્વમતી, સત્યમતી, સર્વ જીનેશ્વર પ્રભુની સાક્ષાત શબ્દોથી શાસ્ત્રોક્ત હોય કે પરંપરાની કે વર્તમાન આજ્ઞા તુલ્ય આચરણારૂપ આજ્ઞા મતને આધીન હોવા જોઈએ. વ્યક્તિને વ્યક્તિગત મત આપવાનો પોતાની અંગત બાબત સિવાયની બાબતમાં અધિકાર નથી. જે સંસ્થાના વહીવટ કરતા તરીકે મત આપવાનો હોય તે સંસ્થાના ધોરણ, શિસ્ત, હિત અને પ્રતિષ્ઠાને અનુરૂપ અને પોષક મત આપવાનો અધિકાર છે, પરંતુ બીજી રીતે અધિકાર નથી. કોઈ પણ કાર્ય પ્રસંગને ઉદ્દેશીને ગીતાર્થો કંઈ પણ આચરણા કરે તેમાં નુકસાન થોડું હોય અને લાભ વધારે હોય તો તે સર્વે પ્રમાણ ગણવું જોઈએ. અલબત્ત લાભનો આભાસ માત્ર ન હોવો જોઈએ, તેની પરીક્ષા બરાબર કરવી જોઈએ. સંવિજ્ઞા વિધિમાં રસિક ગીતાર્થ શ્રેષ્ઠ પૂર્વસૂરીવરો સૂત્ર વિરુદ્ધ સમાચારને પ્રવર્તન કરતા નથી. તથા કોઈ વખતે ઘણી જાહેરમાં આવી ગઈ હોય પરંતુ તે બાબતનો શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે નહીં, તેમાં તેનો પ્રતિષેધ પણ ન હોય તે બાબતમાં ગીતાર્થો મૌન રહે છે. પરંતુ કેટલીક નવી વાતો એવી હોય કે જેનું સાક્ષાત શબ્દથી વિધાન ન હોય કે જેનો શબ્દથી નિષેધ પણ ન હોય, છતાં શૈલી, તત્વ, નૈતિક વિરોધી હોય તે બહુ ખ્યાત વસ્તુનો પણ ગીતાર્થો તથા પ્રકારનું વિજ્ઞાન ન હોય તો નિષેધ પ્રચારી શકે છે. આ વિષય ગહન છે તેઓ સમજવા જેવો છે, કેમ કે આજકાલ નવી સંસ્થાઓ નવા વિચારોના આંદોલનો સંઘ જેવી મૂળ સંસ્થાને અને આજ્ઞાને દબાવવા પ્રયત્ન કરી રહ્યા છે. અને તેમાં સંઘને અને તેના પૂર્વાપરના બંધારણને માનનારા તથા શાસ્ત્રની આજ્ઞાને શિર સાબંધથી માનનારા પણ ઘણી વખત ભૂલાઓ ખાઈને ટેકો આપી દે છે. માટે ખૂબ વિચારને સ્થાન છે. આ ગાથા ઘણી જ મહત્વની છે એટલે ખાસ સમજવા જેવી છે. હવે ચૌવંદણિજ જીર્ણ મૂણી સુયસિદ્ધ યસુરાય શરણિજ ચૌહ જીણા નામ ઠવણ દવ ભાવ જીર્ણબે એણમ જીન મુનિ શ્રુત અને સિદ્ધ એ 4 વંદન કરવા યોગ છે. અહીં
અને અહીં દેવો સ્મરણ કરવા યોગ્ય છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ જિનેશ્વરોના ભેદને આશ્રયને 4 પ્રકારના શ્રી જિનેશ્વરો છે. નામ આદિ ભેદે 4 પ્રકારે શ્રી જિનેશ્વર દેવો વંદનીય છે. તો પણ શ્રુત સ્તવમાં શ્રુતજ્ઞાને, સિદ્ધાણમાં સિદ્ધ ભગવંતોને અને પ્રણિધાનમાં જાવંત કે એવી સાહુમાં શ્રવણ મુનિઓને વંદના થાય છે. આ બધામાં જે આપણે છે ને દેરાસરની અંદર એમ કહેવાય છે ને કે મારા સાહેબને વંદન ન કરાય, પણ હા દેરાસરની અંદર ભગવાન આપણે ભગવાન બેઠા હોય તો આપણે મારા સાહેબને વંદન નથી કરતા ને ખમાસણપૂર્વક એમ. તો પણ જાવંત કેવી સાહુ બોલીએ છે ને એમાં મુનિ ભગવંતોને વંદન થઈ જાય છે, એટલે એવી રીતે કરાય છે એમ. એટલે દેરાસરમાં મુનિ કે સાધુજી ભગવંત હોય તો આપણે વંદન ના કરાય, પણ ખમાસણપૂર્વક વંદન નથી પગે તો આમ તમારું ભગવાન હા ભગવાન બીજું કે આડું ના, પણ એટલે આચાર માણસ હોય કે એવું કંઈ હોય કે એમને નિગ્લેક્ટ નથી કરે, પાછળથી આવે છે તો કે પાછળ ઉભા રહે એવું નથી, ત્યારે આપણે એને સ્થાન આપવું પડે છે. એ ઔચિત્ય પૂરેપૂરું સાચવવાનું છે, પણ વંદન નથી કરવાનું. વંદન નથી, વિધિપૂર્વક વંદન, વિધિપૂર્વક વંદન નથી. જાવંત કેવું સાહુમાં શ્રમણ મુનિઓને વંદના થાય છે. તેથી ચૈત્ય વંદનામાં વાંધવા યોગ્ય સર્વને વંદના કરી જ છે. તેમ કરવાથી પણ એક રીતે શ્રી અરિયંત ભગવાનની વંદના પૂરી થાય છે. પરંપરાએ તો સાધુને વંદન જાવંત કેવી છે, તીર્થંકર ભગવાન પણ સાધુ સમજાય તો સાધુ જ હતા અને એટલે તીર્થંકર ભગવાને પણ વંદન ગણાય. આ બધું વંદનામાં આવી જ જાય છે. તથા શાસન દેવાદિક શાસનની ભક્તિ કરનારા અવિરતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાને 4થા ગુણસ્થાને હોય તોય દેશવૃત્તિ સર્વવૃત્તિ 5મા 6ઠા અને 7મા ગુણસ્થાન વર્તીને પણ તેનું સ્મરણ આદિ કરવા યોગ્ય છે. એ આપણે શ્રાવકો તો ખરા જ, પણ સાધુ મહારાજ સાહેબો પણ એમને સ્મરણ તો કરે છે ને દેવી દેવતાઓને, 4થી તો એ બોલે જ છે. એ આમ પોતે 7મે પણ વર્તા હોય પણ એ 4થે વર્તા સમ્યક દ્રષ્ટિ દેવદેવીને પણ તો એ બોલ સ્મરણ કરે છે એમ. તો તેનું સ્મરણ આદિ કરવા યોગ્ય છે, કારણ કે શાસનમાં થતા ઉપદ્રવોને તેઓ દૂર કરે છે. ચૈત્ય વંદનાથી થતી ઇષ્ટ સિદ્ધિમાં નડતા વિઘ્નોને ઉપશાંતિ કરે છે અને શાસનના કોઈ પ્રભાવક કાર્ય કરાવવાના પ્રસંગે પણ તેના સ્મરણાર્થે કાયદેસર કરવામાં આવે છે. તેવું કોઈ કાર્ય ન હોય તો પણ પ્રતિક્રમાદી ક્રિયા પ્રસંગે ચૈત્ય વંદનમાં 4થી થોયપૂર્વક દેવનું સ્મરણ વિધિવત પણ કરે છે. તે સર્વથા નિરર્થક નથી, કારણ કે પ્રતિક્રમણાદી પ્રસંગે દરરોજ કરાતા કૌશલથી શાસન સેવક દેવોનો પ્રતિદિન સત્કાર થાય છે, તે ઉચિત છે. તેમજ તે દેવ કદાચ સ્વસ્મરણ ન જાણે તો પણ વ્યાવચ્ચગણના સૂત્રાક્ષરોથી પણ મંત્રાક્ષરવત વિઘ્નો શાંતિ આદિ ઇષ્ટ સિદ્ધિ કરી છે. એ દેવ જાગ્રત ન હોય, દેવલોકમાં હોય તો જેટલી વાર તમે કર્યા કરો તો એ કંઈ જાગ્રત નથી હોતા, પણ તમે આ જયારે સૂત્ર બોલો છો ને તો એ સૂત્ર એ મંત્રાક્ષરવત હોવાથી આપણને વિઘ્નની ઉપશાંતિ થાય છે, વિઘ્ન નડતા નથી આપણને. અને ઇષ્ટ સિદ્ધિ કહી છે. સમ્યક દ્રષ્ટિ દેવો શાસનના સેવકો હોવાથી તેઓ સમ્યક દર્શન ગુણરૂપ પણ ગુણીના અભેદથી બને છે. તેથી તેઓના સ્મરણમાં દર્શન પદની આરાધના મુનિઓને પણ બાધક નથી. સમ્યક દ્રષ્ટિ તો ખરા ને એમ. વળી શ્રી સકલ સંઘ જાહેર પ્રસંગે પોતાના અંગભૂત તત્વોની યાદી રાખે છે, તે પણ શૈલી મુજબ જ છે. આ ખાસ વિચારવા જેવું છે. અહીં અહીંયા એક આનું આ બધું અહીંયા બીજું પણ એને સમજાવ્યું છે. પરંપરાએ શાસન સેવકોની શાંતિ તુષ્ટિ પૂજિત તથા સ્મરણાર્થ હેતુ તો શાસન સેવા છે. જેથી પરંપરાએ શાસનની જ ભક્તિ એટલે રત્નત્રયની આરાધના છે. રત્નત્રયની આરાધના નિરપેક્ષ શાસન ભક્તિ છે અને શાસનના સેવકોની ભક્તિ સ્મરણાદિક શાસનની આરાધના નિરપેક્ષ ન હોવી જોઈએ. જો શાસનથી નિરપેક્ષ અવિચલિત શાંતિ તુષ્ટિપૂટી હોય તો તે દોષકારક નથી અને તે લાભકારક. વળી અધિકારી વ્યક્તિ કરતા અધિકાર ખાસ દરેકને પૂજ્ય છે. સામાન્ય કેવલીઓ ગણધર ભગવંતો છદ્મસ્ત છતાં તેમની આજ્ઞામાં રહે છે, કેમ કે તીર્થંકર ભગવંતો જેમ શાસનના અધિકાર પર પદસ્થ છે તે જ પ્રમાણે ગણધર ભગવંતો પણ અધિકાર ઉપર શાસનના પદસ્થ અધિકારી છે. આ બધું ઘણું બધું આપેલું છે. એટલે આપણે સમ્યક દ્રષ્ટિ દેવી દેવતાના બધા કારણો આપેલા છે. પછી હવે અહીં મુનિ વિના 3 વંદનીય, આ જે 4 મુનિનું આપ્યું હતું ને આપણને, જીન મુનિ શ્રુત અને સિદ્ધ, એ 4 વંદન કરવા યોગ્ય છે. તો જીનને તો 4 આવી ગયા, હવે મુનિ ના આવે છે. અહીં મુનિ વિના 3 વંદનીય અને સ્મરણીય 4
એ 12 અધિકારમાં અંતર્ગત થાય છે. તે આ પ્રમાણે 1, 6, 9, 10, 11 5 અધિકારમાં ભાવજીને, 3, 5 એ 2 અધિકારમાં સ્થાપનાજીને, 7મામાં શ્રુતજ્ઞાનને, 8મામાં સિદ્ધને, બીજામાં દ્રવ્યજીને અને 4થામાં નામજીને વંદના કરી છે તથા 12મામાં શાસનદેવનું સ્મરણ કર્યું છે. એમ શ્રી પ્રવચન સારોદ્ધારમાં કહ્યું છે. જેથી 1, 2, 3, 4, 5, 6, 9, 10, 11 9 અધિકારમાં જીન વંદના, 7મામાં શ્રુત વંદના, 8મામાં સિદ્ધ વંદના અને 12મામાં સુસ્મરણ છે, સુરસ્મરણ છે. મુનિ વંદન 12 અધિકારમાં નથી. આ 12 અધિકાર કેમ? મુનિનું વંદન ના આવે. આથી 12 અધિકાર સમ્યક દર્શન પ્રધાન જણાય છે. એટલે આ 12 અધિકારને સમ્યક દર્શન મુનિ મુખ્યતા આપેલી છે. પરંતુ દરેક ચૈત્ય વંદન કે દેવ વંદનામાં જાવંત કેવી સહુ હોય જ છે. છેવટે પ્રતિક્રમણ આદિમાં ભગવાન આમ 18 જેસુ પણ હોય છે. એટલું મુનિ વંદન તો જોડાયેલું જ હોય છે. ખબર છે? આપણે 4 વંદન કરવામાં આવે છે. ભગવાન આમ, આચાર્ય આમ, ઉપાધ્યાય આમ, સર્વસાધુ અને બીજું 18 જેસુ બોલીએ છે ને આપણે. તો 18 જેસુ એટલે 18 એટલે અઢી દીપમાં 18 જેસુ દિવસમાં 18 દીપમાં રહેલા સાધુ ભગવંતોને વંદન થાય છે. એટલે એ પણ એટલે આ આપણે પ્રતિક્રમણ આ બધી જગ્યાએ આ બધું અંદર ગોઠવાયેલું જ છે. એટલે આપણે કે ને મુનિને નથી, એમ મુનિને નથી એવું નથી. જે મુનિ શ્રુત અને સિદ્ધ એ બધાને વંદન થઈ ગયા એમ. હવે નામ જીણા જીણા નામા ઠમણ જીણા પૂર્ણ જીનિંદ પડીમાં હો દબ જીણા જીણા જીવા ભાવ જીવે જીણા સમાવાસન થા. નામથી જીનેશ્વરો તે જીનેશ્વરના નામો, સ્થાપનાથી જીનેશ્વરો તે જીનેશ્વરોની પ્રતિમાઓ, દ્રવ્યથી જીનેશ્વરો તે જીનેશ્વરોના જીવો, ભાવથી જીનેશ્વર તે સમાવર્ણસ્થ ભગવંતો. શ્રી જીનેશ્વર ભગવાનના નામો તે પણ એક પ્રકારના જીનેશ્વરો જ છે અને તે જીનેશ્વરો નામ જીન કહેવાય છે. એ જ પ્રમાણે છે જીનેશ્વર ભગવાનની પ્રતિમાઓ પણ એક પ્રકારના જીનેશ્વરો જ છે. આ જીનેશ્વરો સ્થાપના જીનેશ્વરો કહેવાય છે. કેવળ જ્ઞાન આપણે વાત થઈ ગઈ, જે જ છે બરાબર. બધા કેવળ જ્ઞાનીઓ તીર્થંકર નથી હોતા, માટે સમાવાસનસ્થ વિશેષણ તીર્થંકર દેવો માટે આપ્યું છે. એટલે કે જેમનું દેવો સમાવાસન રચે, અશોક વૃક્ષાદી અષ્ટપ્રાતિહાર્યાદિની એટલે કે તીર્થંકર નામ કર્મની યોગ્ય બાહ્ય રિદ્ધિ જેમને હોય એવા કેવળ જ્ઞાની ભગવાન તે ભાવ જીનેશ્વર કહેવાય છે. એ સમાવસન મંડાયેલું હોય નહીં. બાકી કેવળ જ્ઞાની તો ઘણા બધા હોય છે. ભાવ જીનેશ્વર પણ અને આમાં દ્રવ્ય જીનેશ્વર વિશે પણ આપેલું છે કે જેને પહેલી અવસ્થાના અવસ્થા. હવે અહીં ગયા છે ને પડમાં તું બિયા સમાન તૈય નાનસ રહ્યા વચ્ચે ગરાણ હોવા ગતમ તો તું દેવવંદનમાં કોઈ વાર 4 હોય અથવા કોઈ વાર 8 હોય બોલાય છે. 4 તોયથી દેવવંદન કરીએ ત્યારે 1 સ્તુતિ જોડો કહેવાય છે અને 8થી કરીએ ત્યારે 2 જોડા કહેવાય છે. 4 સ્તુતિમાં પહેલી 3નું નામ વંદના સ્તુતિ કહેવાય છે. છેલ્લી 4થી અનુશાસ્ત્રી સ્તુતિ કહેવાય છે. તે બેનું યુગલ જોડકું મળી 4 તોય થાય છે. પરંતુ એ જોડકું યુગલ કહેવાય 8 તોયમાં તેવા 2 યુગલ 2 જોડા થાય છે. એ આખું છે ને છેલ્લે આમાં તમને દેવવંદન આખી વિધિ જ બતાવશું કે દેવવંદન આવી રીતે કરવાનું છે. એમાં આ બધું ગોઠવાયેલું છે. પહેલી 3માં પણ પહેલી થોય જેની સ્તુતિ કરવાની હોય તે મુખ્ય તીર્થંકર પ્રભુની તીર્થ કે જ્ઞાનાદિ ગુણની પ્રધાનતા હોય છે. એટલે આપણે આમ નોર્મલી એમ કહેવાય ને કે એક જીનની કે 5 જીનની હોય છે. પછી આપણે જ્ઞાન પંચમી બોલવાની આવે તો પછી પહેલી જ્ઞાનની આવે ને એમ. એટલે જ્ઞાનની પણ હોઈ શકે અને જ્ઞાનના ગુણની પ્રધાનતા હોય છે. તીર્થની પણ હોય. શત્રુંજની બોલે ત્યારે તીર્થની પ્રધાનતા વાળી પહેલી થોય. અને બીજીમાં સરળ તીર્થંકરોની પ્રધાનતા હોય છે. ત્રીજીમાં જ્ઞાનની પ્રધાનતા હોય. ચોથીમાં શાસન દેવને જાગૃત કરવાનું હોય છે. હવે નમુત્તુણમ લોગસ પુખરવદી વ્યાચગણમાં સ્તુતિ તથા કાવશક્તિ 4 સ્તુતિઓ થઈ હોય છે. છતાં છેલ્લે કાવ્યમય વાણીથી તે દરેકની સ્તુતિ કરી લેવામાં આવે છે. માટે તેનું નામ તુલિકા પરિશિષ્ટ રૂપ છે. એટલે છેલ્લે આપણે સ્તુતિ જે ગાઈએ છીએ કલ્યાણ કંદમ બધું એ સ્તુતિ છે એમ. તો એ આપણે છેલ્લે ગાઈને પોતાનો ભાવ વ્યક્ત કરે છે. પહેલી થોય નમુત્તોણ પછીના હરિચયણ પછીના, બીજી થોય સબલો હરિચયણ પછીના, ત્રીજી થોય સુરસત ભગવાનના હરિચયણ પછીના, ચોથી વયાચગણમાં અનંત પછીના કાવતક પછી બોલાય છે. એટલે તે અધિકારની ચુલિકા રૂપે છે. કલ્યાણ કંદમમાં 5 તીર્થંકરો સંસાર દાવામાં શ્રી મહારાજ સ્વામી મુખ્ય છે. એ દ્રષ્ટાંતો સમજી લેવા. શ્રી જગતચંદ્ર સુરી મહારાજના મુખ્ય શિષ્ય શ્રી દેવેન્દ્ર સુરી વગેરે તપાગચ્છના મુખ્ય આચાર્યોને આ રીતે 4 સ્તુતિઓ માન્ય છે અને તેમના ગ્રંથ ઉપરથી નક્કી થાય છે. અમુક સંપ્રદાયમાં એવું છે કે ચોથી થોય નથી બોલાતી છે ને. એવો સંપ્રદાય 3 થોયવાળા કહેવાય ને એ લોકો. 3 થોયવાળા કહેવાય એ લોકો. એટલે ચોથી થોય એ લોકો એમ કે એ લોકો આમ ગુણસ્થાનની દ્રષ્ટિએ એ લોકો ઉતરતા પોતે 5મી 6ઠે 7મી કહેવાય ને. કાવ્યમય સ્તુતિ
આબાલ ગોપાલ અંગના વૃદ્ધાદિક સભ્યને ગ્રાહ્ય થાય છે. હવે આપણે સવન બોલીએ છીએ ને તો ઉંમરલાયક માણસો હોય કે નાના બાળકો બધાને એમાં મજા આવે. અને આ જે સૂત્રો બોલીએ છીએ ને તો એ આખું જો સૂત્રાત્મક સ્તુતિ, આ સ્તુતિ જ છે બધી સુખવર્તી અને સિદ્ધાંત સ્તુતિ જૈન શાસ્ત્રજ્ઞ અને શાસન મર્મજ્ઞને ગ્રાહ્ય થાય છે. જે શાસનના જાણકાર હોય છે કે જે જૈન શાસ્ત્રનો અભ્યાસ કરેલો હોય છે શાસનનો, એ લોકોને સમજાય છે. કાયસર ગ્રુપ સ્તુતિ તો ભાવ સ્તુતિ હોવાથી માનસિકને યોગ શાસ્ત્રજ્ઞ ગમ્ય છે. ભાવ સ્તુતિ તો એટલે ત્યારે કાવ્ય રૂપ ચુલિકા સ્તુતિ જાહેર સર્વમાન્ય સંમત દર્શન પ્રભાવના રૂપ તેમજ વ્યક્તિગત સ્તુતિ કરનારા મનોગત ભાવ વ્યક્ત કરવા રૂપ સ્વતંત્ર સ્તુતિ છે. અનદર્શની પણ તે સ્તુતિ ઉપરથી સંક્ષેપ સ્તોત્રનું સ્વરૂપ સમજી શકે છે. અને વ્યક્તિગત સ્તુતિ થવાથી આખી ચૈત્યવંદના સ્તુતિ કરનારની વ્યક્તિગત પણ, અને એક વ્યક્તિ ચૈત્યવંદન કરતી હોય તો તેની કે મંડળી ચૈત્યવંદન કરનારા હોય તો તે મંડળીની બની જાય છે. માટે આ ચારેય સ્તુતિઓ શાસન પ્રભાવના રૂપ પણ છે. કોઈ પણ એક તીર્થંકરની સ્તુતિ ઉપરથી પરમાત્માના ગુણોની જાહેરાત થાય છે. ઓલામાં 24 તીર્થંકરનું હોય છે. ત્રીજીમાં પ્રવચન ઇન્દ્રોદી દેવો આ શાસનના સેવકો તેના પ્રભાવથી પણ સાધન પ્રભાવશાળી છે, એ છાયા પડે છે. તથા વ્યક્તિગત સ્વરચનાની સ્તુતિઓ બોલાતી હોવાથી, હવે જો આમાં એક વાત આવે, તથા વ્યક્તિગત સ્વરચનાની સ્તુતિઓ બોલાતી હોવાથી પોતાનો ઉમળકો પણ પ્રગટ કરી શકાય છે. એટલે આપણે પણ સ્તુતિઓ બનાવીને એક જાતનો અલગ ભાવ આવે છે. પરંતુ સર્વ જીવો શૈલીના જ્ઞાતા ન હોય એટલે પૂર્વાચાર્યાદિક વિશિષ્ટ જ્ઞાનીઓની બનાવેલી સ્તુતિ બોલવી યોગ્ય ગણાય છે. આથી સ્તવનાદિક પેચે સ્તુતિઓ તથા અનેક આચાર્યોને બનાવેલી મોટી સંખ્યા મળે છે. માટે સ્તુતિ યુગલે જાહેરમાં શાસન પ્રભાવક અંગનામાં સમાયેલું જણાય છે. તો સ્તુતિઓ પણ અનેક કાવ્ય, ચમત્કાર, શબ્દાલંકાર, અર્થાલંકાર, ચિત્ર, કાવ્ય વગેરેથી ભરપૂર સર્વગ્રાહી સ્વરૂપમાં હોય છે. એ ચૈત્યવંદના એક જાહેર અને પ્રસિદ્ધ સર્વ સામાન્ય અને માન્ય જૈન સંઘનું વિધાન કરી શકે છે. હવે 8 નિમિત્તો આવે છે. પાવ ખવણત ઇરિયા ઈ વંદળવતિયા ઈ 6 નિમિત્તા પવન સુર સમરણ તમ ઉત્સવો ઈ નિમિત્ત. ચૈત્યવંદના કરતા પહેલા ઇરિયા વૈયા પ્રતિક્રમવામાં આવે છે અને એક લોકોનો કાર્યસર કરવાનો હોય છે. તે ચૈત્યવંદના કરતા પહેલાની મન વચન કાયાની શુદ્ધિ કરવાની હોય છે. એકંદર પાવણમ કમણમ નિઘાય થાય પાપ કર્મોના નાશ માટે કાર્યસર થાય છે. તથા વંદણવતિયાથી નિરોગ સુધીના 6 નિમિત્તોથી તેની પછીનો કાયસર થાય છે. એટલે કે દ્રવ્ય પૂજાથી મળતું ફળ કાયસરાદી અભ્યંતર તપથી પણ મેળવી શકાય છે. તેવી જ રીતે કેટલીક વખત અભ્યંતર તપથી મેળવાતું ફળ બાહ્ય તપથી કે દ્રવ્ય ચારિત્રથી પણ મેળવી શકાય છે. માત્ર ગૌણ મુખ્ય ભાવ હોય છે. દ્રવ્ય ભાવ સહિત આદરણીય છે અને ભાવ દ્રવ્ય સહિત આદરણીય છે. અધ્યવસાયો અને મન વચન કાયાના યોગની વિચિત્ર યોજના તથા 3 રત્નની આરાધનાને લગતી વિવિધ યોગ પ્રક્રિયાઓના સ્વરૂપની સંમતિ આ વસ્તુ બરાબર સમજાય તેમ છે. એટલે તે કાયોસરથી પણ એ 6 પ્રવૃત્તિના ફળ મળે છે. એ જ રીતે કાયોસરના ધ્યાન બળથી શાસન દેવાથી ગરિષ્ઠા લોકોમાં જાગૃતિ આવી જાય છે તથા ઉત્સાહ આવે છે. કારણ કે માનસિક અને આત્મિક અનુષ્ઠાનો વધારે બલવાન હોય છે. એટલે આપણે આ બધા અનુષ્ઠાનો કરીએ છીએ ત્યારે દેવી દેવતા બધા આવે છે ને એમને પણ ઉત્સાહ આવે છે. બધા જ્યારે અનુષ્ઠાનો થાય છે ને ત્યારે અમુક દેવો છે ને ફરતા હોય છે બધું જોવા માટે પણ આવે છે. એમને ખબર પડે છે કે અહીંયા કારણ કે આપણે અહીંયા આગળ એ લોકો આહવાન પણ આપીને બોલાવે છે ને. અને એકલા તો કોઈ આવે ને એની જોડે એનું સર્કલ આવે એ બધું આવતું હોય. એટલે કેટલા બધા દેવી દેવતાઓ બધા આવે છે ને એમને પણ ઉત્સાહ અને આનંદ આવે છે ભગવાનની ભક્તિ કરવાની. સ્મરણ, સ્તુતિ અને નમસ્કાર વડે મન, વચન અને કાયાની શુભ પ્રવૃત્તિઓ તે વંદન. પુષ્પાદિક વડે પૂજા તે પૂજન, વસ્ત્રાદિક વડે આદર તે સત્કાર, મનની પ્રીતિ વડે વિનય ઉપચાર તે સન્માન. મરીને પણ જૈન ધર્મની પ્રાપ્તિ થાય તેવી તૈયારી તે બોધિલા. નિર્વાણ પ્રાપ્તિ તે નિરુપસર્ગ. આ પ્રકારે તથાવિધ દ્રવ્ય સામગ્રીના ત્યાગી મુનિ મહારાજોને મુખ્યપણે ભાવ પૂજા હોવા છતાં કાયસરાદી મારફત દ્રવ્ય પૂજાના ફળની પ્રાપ્તિની ક્રિયા મુનિભાવથી વિરુદ્ધ નથી. આમ વિરુદ્ધ નથી. એટલે કાયસર મારફત દ્રવ્ય પૂજાના ફળની કારણ કે તમે જો આપણે રોજ તમે પૂજા કરતા હોય ને સપોઝ જે રીતે ઔષધ લીધો ને તો એનું દ્રવ્ય પૂજાનું ફળ તમને મળી જાય. મારી પૂજા રહી ગઈ એવું નથી. એમાં અફસોસ નથી કરવાનો. એનાથી ઊંચી ભૂમિકામાં તમે એટલે એનું ફળ તમને મળી જાય. એટલે મારા સાહેબોને પણ બધાને આનું ફળ મળી જ જતું હોય. તેમની પાસે દ્રવ્યો નથી માટે તેઓ દ્રવ્ય પૂજા વ્યવસ્થિત જેમ કરી શકતા નથી. તેમ કરવા જતાં તેમને અનેક પ્રકારે તેમના ત્યાગમાં અડચણ આવે. છતાં શ્રી જીનાલય જવું, વંદન, નમસ્કાર, સ્તુતિ, દ્રવ્ય પૂજાનો ઉપદેશ
પ્રભુના સ્નાતાદિક મહોત્સવો, પ્રભુના વરઘોડા, પૂજા પ્રણાલી, પ્રતિષ્ઠા વગેરેમાં વાસક્ષેપ આદિથી પૂજા વગેરે રૂપે દ્રવ્ય પૂજા ઘણી રીતે ગોઠવાયેલી છે. માત્ર પ્રકાર ભેદ છે. જો એટલી ભાવ પૂજા મુનિઓને હોત પૂજા હોત તો ઉપાસના બેઠા બેઠા ધ્યાનથી જ ભાવ પૂજા કરવાની હોય, પરંતુ ઉપરના વિધાનમાં ભાગ લેવાનો ન હોત. તેમ ગુરુનો પણ ભાવથી તથા દ્રવ્યથી બંને પ્રકારે વિનય સચવાય છે. હાર્દિક હૃદયની ભક્તિથી ભાવ વિનય, સેવા ચાકરી, આહાર આદિક લાવી આપવા વગેરે વ્યાવૃત્તિથી દ્રવ્ય વિનય થાય છે. તો તે જ પ્રકારે તીર્થંકર પરમાત્માનો પણ દ્રવ્ય વિનય મુનિ મહારાજોએ પણ પોતાની મર્યાદાને અનુસરણ કરવાનો શાસ્ત્ર સંબંધ જણાય છે. તેઓ દ્રવ્ય પૂજાનો ઉપદેશ આપી શકે છે, તે માટે પ્રેરી શકે છે, તેમાં જોડી શકે છે, તેનું વિધાન કરી શકે છે. પૂજા પરત્વે, દ્રવ્ય પૂજા પરત્વે વિધિ વિધાન સમજાવી શકે છે. માટે અનુમતિથી પણ દ્રવ્ય પૂજા છે. દ્રવ્ય પૂજાના ઉપકરણ દ્રવ્યો વિનાની દ્રવ્ય પૂજા મુનિ મહારાજોને પણ હોય છે, એમ સૂક્ષ્મ દ્રષ્ટિથી સમજવું. ઉચિત રીતે કરવાની હોય તે ન કરવામાં આવે તો તેના પ્રાયશ્ચિત્તો પણ લેવાના હોય છે. મુનિઓને પણ દેવ આત્મ ઉત્કર્ષમાં પ્રબળ અને મુખ્ય નિમિત્ત હોય છે. દેવ વિના ધર્મ કે શાસન નથી. શાસન દેવાદિકને ઉત્સાહિત કરવાનું કાયસ્થ કરવાનું ખાસ નિમિત્ત છે. દરેક ચૈત્યવંદના કરનારા એ પ્રમાણે જાગૃતિ રાખ્યા કરે તો સંઘનું હિત થાય, સંઘનું બળ વધે અને દરેક વ્યક્તિએ પણ શાસન તરફની ભક્તિ સાથે સાથે વ્યક્ત કરી ગણાય. એટલે દેવનું સ્મરણ અને જય શાસ્ત્રની આરાધના બંને થાય છે. કાયસ્થ કરવાના 12 કારણો આપણે કાયસ્થ કરીએ છીએ તો એના કારણો કયા ગયા છે? ચૌતસ્તૌ કરણ પમો સતા પણ એવું વ્યાવચ્ચ કરતા એ તિન્ની એવું 8 નિમિત્તોમાં કાયસ્થના 8 પ્રયોજનો ઉદ્દેશો બતાવ્યા છે અને આ 12 હેતુઓમાં 12 કારણો ગણાવે છે. કાર્ય કરવાનો ઉદ્દેશ તે પ્રયોજન જણાવે છે અને કાર્ય ઉત્પન્ન થવામાં મદદગાર સાધનો તે હેતુ કારણ વગેરે કહેવાય છે. ગાડીમાં બેસીને જલ્દી ફૂલ લેવા જાય છે, ફૂલ લેવા જલ્દી જવું એ જવાનો ઉદ્દેશ છે, ગાડી એ જવાનું સાધન કારણ છે. તે પ્રમાણે એરિયાવૈયા પ્રતિક્રમણના કૌશલનો ઉદ્દેશ પાપ ખપાવવાનો છે, પરંતુ તે કેવી સામગ્રી સહિત એરિયાવૈયા પરિક્રમણ તે પાપ ખપે એ મુદ્દો છે. એરિયાવયમ પછી નિચ્છામી દુક્કડમ દઈ આલોચના પ્રતિક્રમણ કર્યા બાદ તેને ઉત્તર પછીની ક્રિયારૂપ કૌશક પ્રાયશ્ચિત કરવા વડે કાયોત્સર્ગ એ પ્રતિક્રમણની ઉત્તર ક્રિયા છે. એ ઉત્તર ક્રિયા પણ એમને કરવાની નથી, પરંતુ પ્રાયશ્ચિત પદની શુદ્ધિ માટે કરવાની છે. માટે પ્રાયશ્ચિત કરવાની ભાવના હોવી જોઈએ. પ્રાયશ્ચિત કરવાનો હેતુ આત્મવિશુદ્ધિનો છે. જો વિશુદ્ધિ ન થાય તો પ્રાયશ્ચિત કરવાથી એટલે આ બધું આપણે કરીએ છીએ ને તો આપણે પ્રાયશ્ચિત કરવાનું હોય છે, થતું નથી તો પછી પ્રાયશ્ચિત કરવાનો કે મતલબ પણ નથી. અને વિશુદ્ધિ પણ માયા, મિથ્યાત્વ અને નિદાન એ 3 શૈલ્ય રહિત આત્માને કરવા માટે છે. જો એ 3 ન જાય તો વિશુદ્ધિ શું? આ 4 હેતુઓ તથા વંદનાદિક ફળ મેળવવાના ઉદ્દેશથી કાયસ્થ કરવામાં આવે, પરંતુ તે કાયસ્થ યથાયોગ્ય સાધન સામગ્રી વિના કરવામાં આવે તો તે ઉદ્દેશની સિદ્ધિ શું રીતે કરી આપી શકે? માટે તે શ્રદ્ધા વગેરે 5 સાધનો સાથે કરવું જોઈએ. શ્રદ્ધા એટલે બીજાની પ્રેરણા વિના વધતી જતી સમ્યક દર્શનની શુદ્ધિ વડે અને તે વડે વધતી જતી મેધા કેવળ આપણે છે ને આનો ધૃતિનો પછી આપણે કરીએ છીએ. ધૃતિ શબ્દ બુદ્ધિની ઓલામાં છે. ઘૃતિ એટલે તો ઘી આવે છે બરાબર, પણ ધૃતિ હોય છે ને એટલે મતીની એટલે બુદ્ધિ સાથે કનેક્ટ હોય છે. અને ઓલામાં ધ્રુત છે મારા ઓમ રીમ શ્રી બુદ્ધિમતી આવે ધૃતિમતી આવે છે. એટલે કેવળ દેખાદેખી કે જળતા વિના હે ઉપાધિ બુદ્ધિ અથવા જીનાજ્ઞા પ્રમાણેની મર્યાદાપૂર્વકની બુદ્ધિ વડે એટલે અને તે બુદ્ધિ વડે વધતી જતી ધૃતિ, ધીરજ, રાગાદિકથી આકુલ વ્યાકુલ થયા વિના મનની એકાગ્રતા સાથેની પ્રીતિપૂર્વકની ધીરજ વડે અને તે ધીરજ વડે વધતી જતી ધારણા એટલે શૂન્ય મનથી નહીં. હવે શું આપણે ઘણી આપણી જે કાયમ કરતું ને એ રૂટીન થઈ જાય છે. એ આખું સૂત્ર બોલ્યા કે ના બોલે એ પણ યાદ નથી, બોલ્યા કે નતા બોલ્યા એવું પણ થઈ જાય છે. એટલા માટે તો ઘડી ઘડી રાગ બદલવાની વાત કરે છે. એટલે શૂન્ય મનથી નહીં, પરંતુ અરિયંતાદિકના ગુણોના સ્મરણપૂર્વકની ધારણા વડે અને તે ધારણા વડે વધતી જતી અનુપ્રેક્ષા, જ્યાં ત્યાં કાંઈ પણ કામ કરી ચૂક્યું એવી અપેક્ષા વૃત્તિથી નહીં, પરંતુ અર્થ અને પરમાર્થના અનુચિંતનપૂર્વક વારંવાર વિચારી રાખવું તે અનુપ્રેક્ષા કરવામાં આવેલ કાયસ્થ વંદનાદિ ઉદ્દેશો સિદ્ધ કરી શકે. અને શાસન દેવાદિકનો કાયસ્થ કરવાનો ઉદ્દેશ સ્મરણાદિકથી તેમને ઉત્સાહિત કરવાનો છે. વ્યાવૃત કરનાર હોય, શાંતિ કરનાર હોય અને સમય દ્રષ્ટિને સમાધિ કરનારા હોય તેનું સ્મરણ કરવાનું છે. અર્થાત તેમાં વ્યાવૃત કરત્વ, શાંતિ કરત્વ અને સમાધિ કરત્વ રૂપ કારણો હોય
તો આ કાવ્યસર થઈ શકે છે અને તેવા દેવાદેવથી જ કાવ્યસરનો ઉદ્દેશ સિદ્ધ થાય છે. 12 અથવા 16 આગારો એટલે છૂટ આપવાની. આપણે કૌશલ કરીએ છીએ ને તો આપણે અમુક વસ્તુની છૂટ આપવામાં આવે છે, તો એ છૂટની વાત છે. અન્નત ઇત્યાદિ 12 અને અગ્નિ, પંચેન્દ્રિય, છેદન, બૌદ્ધિક ક્ષોભ અને ડંખ એમાં એમ આ 4 એમ 16 આગારો છે. આ બધા ઇઝી છે પણ સમજવા જેવા છે. જો એક તો અન્નત ઉષસિયાણમથી પ્રારંભીને દિત્તિ સંચાલન સુધીના 12 આગારો તે આપવામાં. અન્નત ઉષસિયાણમ એટલે ઉષદ નિશ્ચય એ શ્વાસ લેવો, શ્વાસ મૂકવો, નિશ્ચય ખાંસી, ઉધરસ આવી, પછી છીકર શું છે, ઔષધ નીચે ખાસમ છે, જંભાઈ એણમ એટલે બગાસવું, ઉડ્ડુ એણમ એટલે ઓડકાર, ઉડ્ડુ એણમ પછી વાયની સર્દી એણમ એટલે અધો વાયુ એટલે ગેસ બહાર છૂટતા છે. પછી ઉડ્ડુ ભમરી એટલે ચક્રી એટલે ચક્કર આવે, ભમરી ચક્રી. પછી પિત્ત એટલે વમન, પછી સુમે અંગ સંચાલે, સૂક્ષ્મ અંગ સંચાર, કાય કંપન, સૂક્ષ્મ શ્લેષ્મ સંચાર, આ 11માં આવે સૂક્ષ્મ, અને 12મો સૂક્ષ્મ દ્રષ્ટિ સંચાર. આ 12 આગળ કે આટલું કુદરતી છે એટલે તમે એનો એમ કહો કે મને છૂટ હતું, તમે કે થાંભલા જેવા કે ઝાડ જેવા કે જળ નથી બની જતા. એટલે આટલી વસ્તુઓની આગળ એટલે છૂટ આપવામાં આવે. પ્રતિક્રમણમાં હોય તો છીક આવે તો એને એ છે ને અમુક સૂત્રોમાં છે. હવે સપોઝ સવાનું પ્રતિક્રમણ કરો છો તો તમે છીક આવે તો કોઈ બાદ નથી. મોટા પ્રતિક્રમણમાં એમાં પણ અમુક સૂત્રો અમુક બોલાઈ ગયું હોય ને તો કે સમસ્યા પ્રતિક્રમણ ચાલુ થાય ને પછીથી જ અમુક સૂત્રો સુધીમાં છે. પછી પાછું તો બહુ લાંબુ નથી. અમુકમાં પછી તમને થોડી બીજી કરીને ચાલે છે. ઘણામાં બધું પહેલેથી બધું બોલવાનું એ તો આમાં આવી ગઈ ને જીવને પાપ લાગે હોય અને કુદરતી સર્જી થઈ એને તો પૂજા બનાવવી પડે છે. પૂજા બનાવવી પડે છે. એ પાપ દોષ ઘણો છે. બીજા બધાને અંતરાય પડી ને એ તો બીજાને તો પડી પણ પોતાને જ અંતરાય પાછી પાછળથી ભોગવણ વાળા આવે. એટલે પહેલા સંઘની જુદું ઠરાવે એટલે એકલા જ દોષ રૂપ છે. પોતાને એકલાને જ દોષ લાગે. અને દેરાસરમાં પણ એવું છે ને, આપણે દેરાસરની જે આ બધી આશાસનો આવી ગઈ ને પહેલા, તો એમાં પણ છીક થવાની, દેરાસરની અંદર છીક નથી થવાતું પણ બહાર છીક આવે એવું લાગે ને તો બહાર જતા રહેવાનું. ઘણા જણા ગભરામાં આવી જાય છે. પણ આપણે તો મોઢે બાંધીને તો પૂજા કરવાની છે કે આપણે ઉચ્છ્વાસ પણ ના આવે તો આખી છીક થાય તો એના કેટલું હતું. આ 12 આગાર એટલે કૌશલમાં રખાયેલ અપવાદ છૂટોથી કૌશલનો ભંગ ન થાય. હવે આ 12 વસ્તુ થતી હોય ને તેમાં કૌશલનો ભંગ નથી થતો, ભંગ ન થાય. એટલે આ તમે જુઓ ને તો બધા છે ને જૈન ધર્મ બહુ સ્ટ્રિક્ટ છે. હકીકતમાં એટલું બધું ફ્લેક્સિબલ છે ને કે ભગવાન છે ને ડગલે ને પગલે આપણું ધ્યાન રાખે છે. તમે કેવું નાનું બાળક ભૂખ લાગે, ભૂલમાં ખવાઈ ગઈ તો કઈ વાંધો નહીં બેટા, ભગવાન આપણે કેવું બોલીએ છીએ એ રીતે ભગવાન આપણને એટલી બધી છૂટો આપી છે ને કે ના, તમારું પહેલા મનુષ્ય જન્મ એટલો બધો અતિ મહત્વનો છે ને કે તમારે આવી રીતે એમ કે ગભરાવાનું નહીં. તમારે આવું કંઈક થાય ને તો આપણે એમ કીધું કે મારી આવું પચકાણ લઈશ અને પછી નહીં થાય તો એને પચકાણ નથી લેતા. એવું નહીં, પચકાણ લેવાનું, કોઈ કાંકર તૂટે તો એનું પ્રાયશ્ચિત લેવાનું. પણ તમે આવી રીતે ગભરાઈને તમે થોડું મનુષ્ય જન્મ તમારા શરીરને, ભલે શરીર સાધન છે પણ સાધન કેટલું અમૂલ્ય છે. એટલે આ અત્યારના જે આચાર્ય સાહેબે 8 દિવસ સુધી ખાલી તમારું ઇમ્પોર્ટન્સ શું છે ને એ સમજાવવામાં 8 દિવસ કાઢે. કે નિગોદમાંથી નીકળ્યા પછી પૃથ્વીમાં તેવું આવું વનસ્પતિ 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય એમ કરતા અને કે જે પંચેન્દ્રિયમાં પણ તમે ક્યાં સુધી શું આપણે શું કહેવાય સમૂર્છિત મનુષ્ય, સમૂર્છિત પંચેન્દ્રિય જ કહેવાય, ખાલી મન નથી એની પાસે તો પણ એ ગેરકાયદે એ તમે કઈ જ કરી નથી. એટલે શ્રવણેન્દ્રિયનું તો એટલું બધું મહત્વ છે અને આપણે એનો મેક્સિમમ દુરુપયોગ કરીએ છીએ. પિક્ચરના ગીતો કે ટીવી જોઈએ કે કંઈ પણ કરીએ છીએ તો આપણે ભગવાન સિવાયની વાતોમાં આપણે જેટલો સમય બગાડીએ છીએ તો આ કાનનો દુરુપયોગ. કારણ આજે શ્રવણેન્દ્રિયનું જ મહત્વ વધારે છે. એક વખતે ચર્ચા થઈ છે ને કે આંખ અને આપણને બધાને એવા જ હતું કે આંખ જ મહત્વની છે એમ, તેથી જણા પડાય પણ કે આંખ નહીં, કાન મહત્વનું છે, શ્રવણેન્દ્રિય મહત્વની છે એમ. તો પછી હવે એટલે કે તમે તમારું ઇમ્પોર્ટન્સ સમજો કે આ તમે ક્યાં સુધી પહોંચ્યા છો. અને એટલી હદે કન્યારે દેશમાં નથી જન્મ્યા, હલકા કોમાં નથી જન્મ્યા.
બીજા કોઈ કુળમાં જન્મ્યા નથી, તમે જૈન કુળમાં જન્મ્યા છો. પણ તમારું મહત્વ જૈન કુળમાં જન્મ્યા અને ચાલો પછી અમેરિકા જઈને સેટલ થયા કે બીજે ક્યાં ગયા તો શું મતલબ? અચ્છા, અને કોકને ઘરથી ડેરા તો ઘણું દૂર હોય તો શું મતલબ? બિચારો જઈ ના શકે, ઉપાશ્રય દૂર હોય, સાધુ સાધુના દર્શન ન થાય. તો એટલે હવે તમે ખાલી તમે તમારું મહત્વ, તમારું ઇમ્પોર્ટન્સ સમજો. જેમ ઓલો છે ને તે રાજકુમારના નાનપણમાં એને ખોવાઈ ગયો એને ઓલા ભરવાડો જોડે રહીને મોટો થયો. પછી એને જયારે બતાવવામાં કે તમે માદોળી છો, માદોળીમાંથી બધું લખેલું નીકળ્યું કે તું આ ગામનો રાજકુમાર છે, આ દેશનો રાજકુમાર છે, આ છે તે છે. તો ભગવાન આપણને કહે છે કે તમે છે ને તે હવે તમે તમારું મહત્વ સમજો કે તમે આ હેલ્ફર જોડે તમારે બેસાય નહીં. બકરી સિંહનું હતું, એક સિંહ ટોળામાં ઘૂસી જાય, પછી બે કરતું થઈ જાય, પછી પેલો કે સિંહ આવીને જોવે છે આ તો અહીંયા ફસાઈ ગયો, પછી બસ કુવામાં બતાવે છે કે જો આ તું છે. એટલે એ તમે કીધું એ બહુ સરસ કે શ્રેણિક ભગવાન, શ્રેણિક પરમાત્માને, શ્રેણિક રાજાને છેલ્લામાં છેલ્લી નોકરશી સિવાય કશું નતું કીધું. તો ભગવાન કે તું ખાલી નોકરશી કરે. એટલે અમે જે કીધું ને કે આપણું ભગવાન કેટલું ધ્યાન રાખે, કઈ આ નથી થતું આ ચાલ આ કર, આ નથી થતું આ. આજે સવારનો ઓલો કૌશક કરીએ છીએ ને આપણે, એમાં શું છે 6 મહિના ચાલુ કરવાનું હોય તપ ચિંતાઓ. એમ કે કારણ કે આ કાળમાં 6 મહિનાનો થી વધારે છૂટ નથી આપતી તમારે, કોઈની સમાધિ તકે નહીં. તો પહેલા એમ જ હોય કે તમારે 4 લોગોસંગ અવસંગ નથી કરવાનું, જેમ તપ ચિંતાઓને આવડતું ને એ જ કરવાનું છે કે 6 મહિના તું ઉપવાસ કરી શકીશ, શક્તિ નથી પરિણામ નથી, 5 મહિના શક્તિ, 4 મહિના શક્તિ નથી પરિણામ નથી. હવે તમે છેલ્લું તપ તમે કેટલું કર્યું છે? મેં 8 કર્યું, તમારે શક્તિ છે પરિણામ આજે મારું પરિણામ નથી. પછી 7 ઉપર શક્તિ છે, 8, 7, 6, 5, 4, 3, 2, 1. પછી બાજુ એક આંબીલ નેવી એકાશું, પછી પૂરીમૂળ, પછી અવઢ પૂરીમૂળ, પછી 7 પોરસી છેલ્લે નૌકાશી આપણે. તો વિચારો કે આપણે કેટલી શરમ આવે છે જયારે આ બોલીએ છે ને ત્યારે નૌકાશીનું પચકાળ લે એટલી શરમ કે છેલ્લામાં છેલ્લા કઈ નહીં કે તું નૌકાશીનું પચકાળ તો કર. એટલે ભગવાન આપણને એટલું છૂટા. અને ઘણી વાર એટલી હતી કે નૌકાશીનું પચકામાં નથી થતું ને. હવે નાનું છોકરું છે નૌકાશીનું પચકા તો કે હવે એને 7:30 વાગે નૌકાશી આવે છે, એને શું કહેવાય 6:30 સૂર્યોદય થતો હોય, 7 વાગે નૌકાશી આવતી હોય તો એને 3:45 સ્કૂલે જવું તો કે કઈ મૂર્તિનું પચકામ કરે. છેવટે 3 નોકર ગણી કર જે કરવું. અને એની માટે તો બીજા પણ પચકાણ છે, પચકાણ પાલિયમ, સોયમ, તિરિયમ, કિતિમ, આરયમ. એટલે તમને એમ કે આ પચકાણ જે હતા બસ કે નોકરથી 8 વાગે 7 વાગે આવતી હોય પણ તમે અડધો 5 મિનિટથી ગમે તે એની ઉપર જે જવા દીધી ને તો પણ એ છે ને તીરીએ એટલે એને આગળ લંબાવીએ તો એનું બીજું તમે શોભાવ્યું જેવો ટાઈમ છે એને ખાવા બેસી ગયા. એટલે એવું નથી, પચકાને શોભાવવું પડે છે એમ. એટલે આવી રીતે તમને ભગવાને એટલું બધું આમ જૂનું બતાવ્યું છે કે આપણને થાય કે આપણી પર કેટલું અનહદ કૃપા છે. એ કે તમે આ રીતે કરો, આ રીતે કરો, આ રીતે કરો, આ રીતે કરો પણ તમે મૂકશો અને તમે યથાશક્તિ તપ કરો. તપ માટે એવું નથી કીધું કે તમે ખેંચીને તપ કરો. તમે તપ કરીને જો સુઈ જાઓ તેના કરતાં તમે ખાઈ પીને પણ સારું તમારી જે સાધના થતી હોય ને તો તમે થોડું ઘણું પણ વાપરીને પણ કરો. હવે જે બધા મારા સાહેબ ભણતા હોય ને તે મારા સાહેબને બધાને છે ને એ લોકોને ખરેખર એકાસણ જ કરવું જોઈએ. અને એક મારા સાહેબ કે અમને બધાને એકાસણ જ અને કરી શકતા હતા અને કરતા હતા. પણ જ્યારે એમને બધા અમુક ગ્રંથો ભણવાના આવે ને તો એમાં એમને શક્તિની વધારે જરૂર પડે. તો પછી એવું કીધું કે ગુરુ મહારાજ કે અથવા પંડિતજીએ કીધું હોય કે ગુરુ મહારાજ કે અત્યારે તો ભણવાનું ચાલે છે ને તો 82 પચકા લેવાનું, ખાલી 1 ગ્લાસ સવારના દૂધથી લેવાનું. પછી પેટ ભરીને નોકાશી કરવાની એવું નહીં, કારણ કે તમારે દૂધની જરૂર છે. તો તમે એક ગ્લાસ દૂધ પી લો અને પછી પૂરું જમી લો, 82 તો. કારણ કે અત્યારે તમારે ભણવા પર કોન્સન્ટ્રેટ. પછી તમે નાનીમાં તપ કરીને બેસી જાઓ પછી લાંબા થઈને સુઈ જાઓ, ભણવાનું નહીં, પછી ક્યારે ભણશો? એટલા માટે છે ને તે હંમેશા આ જ્યારે શાસન ઉપર શાસનના કાર્યો કરવા હોય ને તો શક્તિ તો જોઈશું. પણ તમે તપ કરીને બેસી જાઓ તો પતી ગઈ, હવે મારે ઊભા નહીં થવાય તો શું? તો શાસનના કાર્યોમાં વધારે મહત્વનું છે. તમે થોડું ઘણું ખાધું, 1 વખત બદલીને 2 વખત ખવાઈ ગયું તો એની માટે તો કેટલી છૂટો આપી છે. અમુકને તો તમે 24 પચકાણ લીધું અથવા નૌકાશીનું પચકાણ લીધું, માની લો 6 વાગે સૂર્યોદય થાય છે અને તમારા શાસન ઉપર એવી આફત આવી છે. અથવા તો વૈદ્યોને એવું હોય છે કે કોઈ મારા સાહેબ બહુ બીમાર હોય ને એની છેલ્લી એને દવા માટે એને જોવા માટે જવું પડે એવું છે. વૈદ્યનોને શાસન કરવા એટલે આ બધા જે ટ્રસ્ટીઓ હોય કે અમુક જેની પર જવાબદારી છે ઘરે બેઠા બેઠા એમને તો એ લોકોને નૌકાશીમાં પચકાણ લીધા હોય તો પણ પચકાણ વહેલું કરવાની છૂટ છે. કારણ કે એના કરતાં મહાન કાર્ય કયું છે?
એટલે આવી બધી ભગવાને એટલી બધી છૂટો આપી છે કે તમે ઉપવાસનો પચકા લઈને બેઠા અને દીક્ષા લીધી છે, ઉપવાસનો પચકા લઈને બેઠા છે અને ગોચરી આવીને ગોચરી વધી ગઈ. હવે આ ગોચરી પરટવા એવું છે તો કે હવે શું કરવું? ઓલો બીજા બધા બી ખવાય એમ નથી ને આમને ઉપવાસ છે. તો જેને ઉપવાસ કરે એને કે તમે વાપરી જવાનું. ભગવાનની સાક્ષીએ પચકાન લીધેલું હોવા છતાં ગુરુ આજ્ઞા તહતથી કરી અને એને વાપરી જવાનું. કેટલું બધું ભગવાને ધ્યાન રાખ્યું છે, કારણ કે એને ઉપવાસ જ કરવાના છે. એ ખાસે તો એને ફરક નથી પડવાનો. એને એવું થોડું છે કે હું ખાઈ લઉં એમ. એટલે આમ ડગલે ને પગલે આપણે આમ જોઈએ છે ને તો આપણને એમ લાગે કે આપણું કેટલું જુદી જુદી વસ્તુ જાણે શું કે છે ને. સવારથી ઉઠી તમારે વિચારવાનું જ નથી. સવારથી ઉઠીને તમારે શું કેટલા વાગે ઉઠવું, શું કરવું, ક્યાં જવું, પહેલાં કોને વંદન કરવું, પછી કોને કરવું, પછી ક્યાં જવું, પછી શું ખાવું, શું નહીં, એ બધું આખો ક્રમ આપણે નિત્યક્રમ ગોઠવી આપ્યો છે. પછી તો આપણે વિચારવાનું જ નથી કે એમાં શું કરવું. આ 12 આગાર એટલે કૌશકમાં રખાયેલ અપવાદ રૂપ છૂટોથી કૌશકનો ભંગ ન થાય. જો એ આગાર રખાયા ન હોય અને કૌશક કરવામાં આવે તો કુદરતી રીતે થતી 12 ક્રિયાઓથી સર્વથા નિષ્ક્રિયપણે કરવાના કૌશકનો ભંગ જ ગણાય. આ 12 આગાર તો એક સ્થાને ઊભા રહેવા આશ્રયને છે, પરંતુ કૌશકના નિયત સ્થાનથી ખસીને બીજે સ્થાને જવા છતાં પણ કૌશક અખંડ ગણાય તેવા પણ 4 આગાર મુખ્ય છે. એક આમાં વીજળી, દીપક વગેરે અગ્નિનો પ્રકાશ શરીર ઉપર પડવાથી પ્રકાશ રૂપે અગ્નિના જીવોનું શરીરના સ્પર્શાદિથી નાશ થાય છે. તેથી તે નાશ અટકાવવાને ચાલુ કૌશકમાં વસ્ત્ર ઓઢવું પડે અથવા તો ખસીને અપ્રકાશ સ્થાને જવું પડે તો તેથી તથા અગ્નિ લાગવાનો ઉપદ્રવ જણાયાથી બીજે સ્થાને જવું પડે તો તેથી કૌશકનો ભંગ ન થાય. કૌશકમાં જાય છે ને લાઈટો આવે છે, તો એક સ્થાને ખસી જવું, અથવા તો આગ લાગી છે તો તમારે એક સ્થાને બીજું સ્થાને ખસી જવાનું. હા, હોય તો પડદો નાખવાનો. એમાં એ લોકો જો કે આગ લાગી તો તમારે કૌશક ચાલુ કૌશક હોય તો તમારે ખસીને ભાગી જવું, અન્ય સ્થાને જતું રહેવું. તો કૌશકનો ભંગ થતો નથી. સ્થાપના અને પોતાની વચ્ચે ઉંદર હવે આમાં એવું છે કે સ્થાપના અને આપણી વચ્ચે પંચેન્દ્રિય જીવ પસાર ના થવો જોઈએ. કૌશક હવે નથી કહેતા આપણે કૌશક કરતા તો બધે જ પસાર થતો ના, એટલે હંમેશા આમ જ કરીને ચાલુ છે. આમ આડાની છે બેઠા ને તમે પાછળ જવાનું કરીને પાછળ ક્યાંય બી જવું તો આ રીતે જવું. તો સ્થાપના અને પોતાની વચ્ચે ઉંદર વગેરે પંચેન્દ્રિયો સંસરા આડા ઉતરતા હોય તો તે છિંદનનું એટલે આડનું નિવારણ કરવા માટે ખસીને અન્ય સ્થાને જતા કૌશકનો ભંગ ન થાય. એમ લાગે આવું કંઈક થાય છે તો ઘડી ઘડી આવજો કરે તો શું કરે. અથવા પંચેન્દ્રિય જીવનો કોઈ ઘાત કરતું હોય અને ખસીને બીજે જ્યારે જવું પડે તે પણ પણિતી ચિંતન આગાર ગણાય. બૌદ્ધિક એટલે ચોર તથા ખોભાઈમાં કહેલા આઈ શબ્દથી રાજા વગેરેથી શોભ એટલે સંભ્રમ, ભય, ઉપદ્રવ તથા ભીત વગેરે પડવાનો ભય ઉત્પન્ન થાય તો ત્યાંથી ખસીને બીજે સ્થાને જવા. નાસા વગેરેના કારણથી અપૂર્ણ કૌશક પાડતા પણ કૌશકનો ભંગ ન ગણાય. તે બૌદ્ધિક શોભાદી આગાર જાણવું એટલે સમ્યક અને હરકત આવે તેવે પ્રસંગે બીજે સ્થળે જવું પડે તે પણ બૌદ્ધિક શોભ આગાર જાણવું. આપણને લાગે કે બહુ બધું મિથ્યાત્વ બધું બહુ જોર ચાલે છે તે વખતે ખસી જવાનું. એટલે કૌશકમાં બહુ ઓછી શક્યતાઓ છે મિથ્યાત્વ અને અસમર્થ અને હરકત આવી તેવી. પોતાને અથવા પરને સાધુ વગેરે એટલે દીર્ઘ એટલે સર્પાદીએ દંશ લીધો હોય કે કરડવાનો સંભવ હોય તો કૌશક પૂર્ણ થયા વિના પારે તો પણ કૌશક ભંગ ન ગણાય. તે દીર્ઘ દંડક આગાર જાણવો. કેટલા આમ તો ઘણો વાંધો નથી કારણ કે બહુ છત ગાતા રહી છે. હા ચલો ચાલુ નથી. ગોડ ગલય કંબાઈ માલુદી નિયલ સબરી કરીને બહુ લંબુત્તર થણ સજ્જઈ ભમુહંગુલી વાયા સકવિટો શિરકંપમુ વારુણી પેહતી ચૈજ દોષ ઉસ્તંગે લંબુત્તર થણ સજ્જઈ ન દોષ સમણી ન સ બહુ સઢીણ. હવે છે ને આમાં જે કાયોસરમાં 19 દોષ લાગે છે આપણને. કાયોસરમાં કેવી રીતે તો કે ઘોડો એટલે ઘોડાની પેઠે પગ વાંકો કે ઊંચો રાખવો જોઈએ. આપણે છે ને કૌશકમાં આપણે જીન મુદ્રા બતાડી હતી કે 2 પગ છે ને 2 પગની વચ્ચે 4 ઇંચનું આગળ અંતર હોય ને પાછળ ઓછું થાય
એની બદલે ઘોડાની ટેપા વાંકો કે ઊંચો રાખો. લતા એટલે વેલેડીની માફક શરીર કંપાવો. અમારા અલી હલતા હલતા કરતા સંભાળ થાંભલા ભીત વગરનો ટેકો દે. આપણે લોકોને આ દોષ થાય છે, થાંભલા ભીત વગરનો ટેકો લેવો. એ મારી વાત કરું બધા. પછી માલ એટલે માલ કે મેડીને માથું લગાવવાનું. ઘણા નાના છોકરા હાઈટ વાળા હોય ને તો મેડી પહેલા તો એને માથું અડાડા કરીને કવસર કરતા હોય છે. પછી ઉધી એટલે ઊંટનું આવે છે. ગાડાની ઉધ માફક 2 પગ ભેગા કરીને ઉભાડે. એમાં કયા સગનો દોષ લાગે? નીકળ એટલે હેડમાં એટલે બેડીમાં પગ ઘાલે હોય ને પહોળા પગ કરીને ઉભાડે. પહોળા પગ પણ નથી કરવાનું, ભેગા પણ નથી કરવાનું. જે મુદ્રા બતાવી છે ને એમાં કૌશલ કરવાનું છે. શબરી એટલે ભીલડીની માફક 2 હાથ ભૂય અંગને આગળ રાખીને ઉભા રહે. એ પણ કૌશલ નથી કરવાનું. ખલીને એટલે લગામ, ઘોડાની લગામની માફક ઓઘો કે ચરવડો પકડવો અને દાંડી પાછળ અને ગુચ્છો આગળ રાખીને ઉભા રહેવું. તે વધુ આ બધા દોષો છે ને ઓછા આપણે આવે છે, પણ આ વધુ એટલે બહુની માફક માથું નીચું રાખીને કૌશલ કરવું. આમ છે આમ બહુ જેન્ટ્સની વાત આવે છે, લેડીઝને છૂટ છે. એટલે જનરલી કૌશલ 2 રીતે કરવાનું હોય છે. એક તો આચાર્યજી કે સ્થાપનાજી છે ને એની પર દ્રષ્ટિ રાખવાની, અને માની લોકો દૂર પડે છે આપણને તો પોતાની નાસિકા ઉપર, એટલે એ રીતે કૌશલ કરવાનું હોય છે. પણ બહુની માથું નીચું કરીને નથી કરવાનું. પછી ભગવાનની કોઈ દિવસ આંખો બંધ હોતી જ નથી. અર્ધ ખુલ્લી હોય છે. તું આંખો બંધ કરે છે ને ઊંઘી જશે. તો પણ આંખો ખુલ્લી રાખો, ધ્યાન ખુલ્લી આંખે કરવાનું જ એમ નથી. અત્યારના માની લો કે તમારી દસ્તુતિ આવી નથી, 1:30 વાગે આવવાની હતી, 4 વાગ્યા સુધી ઘરે નથી આવી. તમારે અહીંયા બેસવું છે પણ તમારું ચિત્ત ક્યાં છે? તમે અહીંયા શાંતિથી બધું ભૂલીને બેસી શકશો? એ જે હવે કરીને બેઠા હોય તો સામાયિક લઈને બેઠા છે તોય તમને સ્તુતિ એમ થશે, સ્તુતિ આવી હશે કે નહીં? તમારા દિલમાં શું હોય? તો તમારા દિલમાં જે ભગવાન હોય ને તો તમને આજુબાજુ વાળા દેખાય. ઘણી વાર કોઈ દેખાતું નથી હોતું. તમારું જયારે કોન્સન્ટ્રેશન હોય છે ને ત્યારે તમને કોઈ દેખાતું નથી. લંબુતર ધોત્યું કે ચોલપટ્ટો લાંબીથી 4 આંગળ નીચે અને જાનુથી 4 આંગળ ઉપર રાખવાને બદલે લાંબુ રાખે તો આ દોષ લાગે છે. એટલે તમે વિચાર કરો કે તમારે પેન્ટ પહેરીને તો જવાની વાત જ નથી આવતી. જભ્ભો લહેંગો પણ નહીં હોય ને, ચોલપટ્ટો એટલે આવું શું કહેવાય, ધોતી પહેરવાની વાત છે. ધોતી પહેરવી. પછી સંયતિ એ સાધ્વીજીની માફક મસ્તક વિના આખું શરીર ઢાંકીને કૌશલ કરવું. સાધુજી મારા સાહેબ હોય અને સ્ત્રીઓને પણ આ સર્વ અંગ ઢાંકીને બેસવાની વાત છે. એ રીતે જેન્ટ્સ છે ને ઘણા છે ને આમ બધું ઢાંકીને બેસે કૌશલ કરવા બેસે. એ જેન્ટ્સને નથી, જેન્ટ્સને એવી શોભા એ દોષ જ લાગે છે. રહેવાતું નથી. ભ્રમિત આંગુલી નૌકા આદિ ગણવા આંગળી કે નેત્રના ભવા આમતે ફેરવવા. હવે તમે 40 લોકોનો કૌશલ છે તો તમે શું કરશો? કેવી રીતે ગણશો? આંગળી દોડવા જ નથી, કૌશલમાં છે. તો આંગળી ફેરવવાની વાત જ નથી, કૌશલ છે. તો નજર સમક્ષ છે ને તીર્થંકર ભગવાનની પ્રતિમા જોવા. એમના 9 અંગ છે, પણ તમે 2 અંગૂઠા, 2 ઢીચણ, 2 હાથ અને 2 ખભા એટલે 4 એક્સ્ટ્રા થયા. 9 ને 4 13. તો એક મૂળ 13 ભગવાન 13 એવી રીતે તમારે એક લોકોસનો કૌશલ, બીજા લોકો, ત્રીજો લોકો, ચોથો લોકો, 5મો, 6મો, 7મો, 8મો, 9, 10, 11, 12, 13 લોકો કરો. પછી બીજા બાજુના પ્રતિમા જોઈએ, આ બાજુના લેવા. 13 39, 40 લોકો, બીજો એક લોકો એક્સ્ટ્રા કરે અને ન કરે. હવે તમારે ભગવાન, તમારી નજર સમક્ષ ભગવાન જ હોય, બીજું કોઈ વાત નહીં. અને એ ભગવાનની તમે લોગસ દ્વારા તમે એમની ભક્તિ કરો છો, પૂજા કરો છો. તો એમાં ક્યાંય કરવાના આવે. તમારે એક નોકાર ગણો છો તો નોકારમાં પણ કરવાનું છે. તમે જે રીતે તમારે સેટ કરી દેવું પડે કે મારે કેવી રીતે ભગવાન, અમારે આમાં તો ફેરવવાનું મનથી જ બધું છે. એ તમારે નજર તમે ભગવાન જ રહે, બીજું કંઈ આવે છે નહીં. 160 ને બદલે 160 હોય ને 160. પછી એને 13 ગુણ્યા જેટલા 10 ભગવાન લેવાના. તમારે દેરાસરમાં યાદ કરો કેટલા ભગવાન છે, તો એક 10 ભગવાન તો બીજા નાના નાના પ્રતિમા જે હોય ને પાછા. હવે અમારા છે તો 3 મોટા અને 2 5,
અને પછી બીજા 5 નાના ભગવાન છે, તો બધા ભગવાને લઈ લેવાના. આપણે જે સમૂહ સ્ટોરી જેવી રચના કે પહેલા 4 ભગવાન, પછી 4 ભગવાન, પછી 4 ભગવાન, એટલે 9 9 એટલે 36 72 રીતે કદાચ નહીં, આમ તો એક ભગવાન તમે 3 ભગવાન મુનીશ્વર સ્વામી, વાસુદેવ સ્વામી અને અહીંયા આગળ 5 ભગવાન, પછી આદિનાથ ભગવાન, મારું સ્વામી ભગવાન, બરાબર 5 થયા. પછી બીજા 2 ભગવાન છે, મુનીશ્વર સ્વામી છે અને શાંતિનાથ ભગવાન છે. એવી રીતે 5 બીજા ભગવાન લઈ લો તો 10 થયા, 130 થઈ ગયા. એવી રીતે તમે એ બધું તમારે કાઉન્ટ કરતા જવાનું, એ રીતે એના રસ્તા કરી લેવાનું. અને એની માટે તો અને આપણે અત્યારે નૌકાની વાત કરીએ છીએ, પણ જ્યારે આપણે આટલી આગળ વધીએ છીએ ને તો લોગસને બધું શીખી લેવું પડે. કારણ કે તમે જે કુળમાં જન્મ્યા છો ને, મને ઘણી વાર એમ વિચાર આવે, ખાલી 2 પ્રતિક્રમ ભણો ને અર્થ સાથે, તો આગળનું તો બધું છે ને, બધું દેવ બધું શાંતિ ને બધું તો બીજા બધા ભણે. પણ આજે આ તમે આ સીધા આટલું ભણો ને, ખાલી 2 પ્રતિક્રમ ભણો, એમાં એટલા બધા રહસ્યો આપેલા છે ને, તો તમને આમાં થઈ જાય છે કે જરૂર જ નથી. બીજું બધું એનો વિસ્તાર છે, પણ તમે આની અંદર ખાલી 47 દોએમાં કેટલું આપ્યું છે. સિદ્ધાંત બુદ્ધાંતમાં તમે જુઓ, બુખરવર્તીમાં જુઓ, જ્ઞાન આ કરો તમે બધું અંદર આવી જાય. તમને આ 2 પ્રતિક્રમણ આવડે ને એટલે મોટે ભાગે તમને છે ને તે આવડી જાય. પછી અતિચાર બધું તો બધું પછીથી આવ્યું છે, એટલે પછીથી આવ્યું છે એમ નહીં, એ બધું તો જરા મોટું છે એમ. તો તમારે બાકી નોર્મલી તમે રોજે રોજ કરવા માટે આપણે જૈન કુળમાં જન્મ્યા છીએ ને, તો આપણે આટલું તો આપણને આવડવું જોઈએ. કારણ કે આપણે એમના સંતાનો છે. અત્યારે તમને બાપા કરોડ અબજો રૂપિયા મૂકીને ગયા છે ને તમે મને ગણતા નથી આવડતું, તો શું થાય? એ અબજો રૂપિયાનું થાય શું? એટલે આજે આપણી માટે શાસન સ્થાપીને ગયા છે, મોક્ષ માર્ગનો આખો મેપ મૂકીને. તમે ખાલી આ મેપ ગૂગલ પર મેપ જોઈને આખી દુનિયામાં ફરો છો, તમારી વાત જ નથી, આખી દુનિયામાં ફરો છો અને ભગવાને તમને મોક્ષ માર્ગનો મેપ આપી દીધો છે. જોવાની કોઈ ફુરસત નથી. આખો મેપ રેડીમેડ છે કે આ 4 ગતિ વિશે મારા સાહેબે સમજાવ્યું ને, તો કે આ ગતિ એમ કે સારી સદગતિ ગણાય, ના દુર્ગતિ કહેવાય, કે દેવ ગતિ ને મનુષ્ય ગતિ સારી ગણાય, અને નર ગતિ તિર્યંજ ગતિ એ સારી નથી ગણતી, બરાબર છે. પણ કે ગતિ જ ખોટી છે, પંચમ ગતિ સાચી છે. તો પછી હવે તમારે કરવાનું શું? તો કે એ બહુ સરસ પોઈન્ટ કીધું કે તમારે એમ કે અને દેવગતિ પણ જો તમે ત્યાંથી પાછા મનુષ્ય અરે ઓલામાં આમાં પૃથ્વી આપણે વનસ્પતિમાં જન્મ લેશો તો એ તો નકામી છે. અને નરકમાં પણ છે ને ત્યાં તીર્થંકર ભગવાન આત્મા બધા બેઠા છે ને, શ્રેણી બધા કૃષ્ણ બધા કેટલા બધા, તો એ બધા તો પછી એ તો એની માટે તો શુભ ગતિ જ છે, કર્મ કપાવવાનું જ સાધન છે ને આફ્ટર. તો કે એ બધી શુભ ગતિ જ છે. એટલે આપણે છે ને આટલો મેપ પણ કેટલો સહેલો છે. એ એમણે કીધું ગુરુ ભગવાન તો તમને રસ્તો બતાવવા બેઠા છે, શાસ્ત્રો પડ્યા છે, એનાથી વધારે શું જોઈએ? શોર્ટકટ છે. મોહ માયા નથી રાખવાની તો આપણે નથી રાખવાની. હવે આ જન્મના છોકરા કે બધાને માટે તમને આટલી બધી લાગણી થાય છે, તો આગલા ભાવના છોકરાઓને તમને જરાય ચિંતા નથી થતી. એ તો મૂકીને આવ્યા એટલે કે છોડી દેવાની ચિંતા એની. તમે અહીંયાથી અમેરિકા જવાની સ્તુતિને ચિંતા છોડી દેવાની ના છોડી દેવાની. તો પછી તમે આગલા ભાવમાં છોકરા મૂકીને આ જનું શું કરશો તમે? એ તો કંઈ કરતા નથી. તો પછી એવી રીતે આપણે મૂકીને જ જવાનું છે. આ બધી એક જ ભાવની સગાઈ છે, પછી શું? પણ ઉપરથી એ આપણને હેલ્પફુલ થાય મોક્ષ માર્ગમાં, આપણે એને હેલ્પફુલ થાય. કે તરછોડવાની વાત નથી, વધારે સારી રીતે એને હવે તમે દીકરી તરીકે નહીં, એને સાવિકા તરીકે જુઓ, પછી બહુમાન વધારે પ્રગટશે આપણને એની માટે એમ. એટલે આ હવે જે બધું સિમ્પલ આટલું મેપ આપેલો છે, સરળ મોકલી જવાનું છે એ જવાનું છે. અને આટલું બધું આપણે આમ જોઈએ તો પુણ્યદય જબ્બર કહેવાય આપણું. આપણે પુણ્ય આપણે વેડફી કાઢી દેતા એક એક સમયને પણ આપણે વેડફીએ છીએ ને, બહુ ખોટું છે. બાકી કામ કેટલું છે? 48 મિનિટનું કામ છે અને શબક ક્ષણી મંડાવવાનું નથી. બાકી કે જેનો ટાઈમ બી બહુ ઓછો છે, 48 મિનિટ પણ નથી. ચોથા આરા જેટલું પુણ્ય છે, પાંચમા આરામાં જીવીએ છે અને છઠ્ઠા આરા જેવી વૃત્તિ હોય. એટલે આપણે તો જેમ બને એમ છે ને તે દુનિયાની સામે જોઈએ ને તો તમને કોઈના દોષ દેખાય ને જોઈએ. જોઈશું ને એટલે વિચાર આવવાના જ છે. એટલે કે છે ને કે બહુ આડાવડા થવું જ નહીં. કે છે ને પંડિત મહારાજ તો કહેતા હતા કે એ લોકો કંઈ ક્રિયા કરતા હોય ને તમે તે ના કર્યું એ અવાજ તો કે તમારું તમે એમ કે જ્યારે દ્રષ્ટિ આમ કરો છો ને તો પછી એનું પણ શાસ્ત્રકારોને જવાબ આપવો પડશે કે તમે દ્રષ્ટિ આમ ગઈ કે કુતૂહલ વૃત્તિ જિજ્ઞાસા છે ને એ પણ નકામી છે. જિજ્ઞાસા પણ સૂક્ષ્મ કર્મવંત તો થાય. હા
એટલે તો કરવાનું જ નથી અમારે કંઈ. આટલો જોરદાર મેપ આપી જ દીધી ભગવાને. પછી શું ભગવાને શોર્ટકટ અહીંયાથી તમને કહેવાય ને કે 50 ભાવમાં 50 ભાવની 25 કે 50 વર્ષમાં તમને કેવળ જ્ઞાન થઈ શકે. 10 વર્ષમાં થઈ શકે. અહીંયાથી ગયા નથી ના ફરશે. પણ ગયા શનિવારે પેલું ના લીધું એક રાતમાં કેવળ જ્ઞાન લો જોયે છે કોઈ ખાલી અનુમોદન રાતમાં કેવળ. એકબીજાને અનુકૂળતા કરી આપી કે એની અનુમોદના કરતા કરતા ભાવવૃદ્ધિ થઈ ને પછી ભ્રમિતાંગોલી નૌકાર આદિ ગણો આંગળી કે નેત્રના ભવા આમ તેમ ફેરવવા. તો કાગડો એટલે કાગડાની માફક આમ તેમ જોવું એ કાળસરના દોષો છે. કોઠું એટલે કપડું વગેરે મેલું થવાના ભયથી કે પ્રવચન સાલુદ્ધાર પ્રમાણે ષટપદિકા વગેરેના ભયથી ધોતિયાની પાટલીનો કોઠાના ફળની માફક ગોળ ડૂચો કરી 2 પગ વચ્ચે દબાવવો. એટલે કપડામાં ઘણી ન થાય ને ખરાબ ન થાય એવું બધું હોય છે. પછી શિરકમ માથું હલાવ્યા કરવું. મૂંગાની માફક હું કરે કરવું. વારુણ એટલે મદિરા દારૂ પાકે ત્યારે તમે બુડબુડ શબ્દ થાય તેની માફક અવસર કરતા બડબડાટ કરવું. પ્રેક્ષા એટલે વાનર વાંદરાની જેમ ઊંચે નીચે થઈ ડોકું ખેંચી જોવું. 18મું જે વાંચ્યું કાઉન્સર કરતા બડબડાટ કરવું એટલે કાઉન્સર મનમાં બોલવો કામ મોંમાં બોલવાનું મનમાં જ બોલવાનું. હોઠ નથી પકડવાનું. જે ઉઠિયા પકડાવવાનું ના હોઠ નહીં વારું એટલે આપણે બોલતા હોય છે ને તો એ નથી મનમાં જ બોલવાનું. એટલે આમાં ચિંતવાની વાત આવી ને કૌશલ કરીએ ને તો આપણે મનથી અંદરથી જ કૌશલ કરો તો હોઠ પણ ના પકડવા જોઈએ. એની સ્પીડ સ્લો થઈ જાય ના હે જો સ્પીડ સ્લો કઈ રીતે થાય છે હું તને કહું. વોટ પકડે તો સ્પીડ ફાસ્ટ જાય પણ જો મનમાં ગણીએ તો સ્પીડ ઓછી થઈ જાય. અજપ જાપ ચાલે ને એના જેવું ને આપણે ગઈ વખતે વાત કરી કે એટલે છે ને તમે કાયમ જો કરતા હોય ને તો આ રીતે ચાલે. બાકી તો જો અને બીજું શું છે સ્પીડમાં કરો ને. હવે એક વખત હું પ્રતિક્રમણ કરવા મરાઠમાં ગઈ હતી ને સાંજે પ્રતિક્રમણ કરવા તો હું ફાસ્ટ બોલતી હતી. તો એક બેન કે બેન આટલું ફાસ્ટ ન બોલાય. તો બીજા એવું બોલ્યા પણ એમને એક શબ્દ રહીને જ જતો એક જનરલ બરાબર છે. તો હવે વાત એવી છે કે તમારે જાપ કરવા છે. હવે મેં આપણે વાત નથી બાંધી નોકરવાળી ગણી હોય તો મને 20 મિનિટ થાય. આમને કેટલી 3-4 મિનિટ થાય છે ને. હવે છે ને જેને કાયમની સ્પીડ હોય છે ને પછી ફટફટ બોલે છે. અને મને પહેલેથી કેવું છે કે નૌકરમાં જાપ કમ્પ્લીટ બોલવાનું. હા એટલે એ રીતે બોલવાનું. બીજું શું છે કે હું એમાં પણ ઘણું બધું જુદું કરું છું એમ કાઉસરમાં એટલે એવું બધું મને જે હું કહું છું ને કે લોગસમાં 40 લોકોને કાઉસર કર્યું તો આપણે આ ભગવાન ઉપર લોગસ બોલીએ. લોગસ બોલતા પણ તમને 24 તીર્થંકર ભગવાનના નામ યાદ આવે. બધા તો એક સાથે બધું કે એટલો બધો ઉપયોગ હાજર નથી રહેતો પણ અમુક વસ્તુ આવે છે એમ. પછી ભગવાને અને પછી તમે એના બધું અમુક અલગ રીતે તમે પૂજા કરો આ છે તે છે એટલે એટલું બધું ચાલે છે તમને કંઈ ખબર જ ન પડે એમ. એટલે એ રીતે પણ ચાલે. એટલે ઘણી વાર એમાં ટાઈમની કોઈ લિમિટ નથી આવતી. એટલે કે છે ને કે તમે અમુક શ્રાવકો માટે એવું છે કે ઘરમાં બેસીને જે પ્રત્યે કંઈ કરે ને તો એ આમાં શું છે કે તમારે જાહેરમાં કરવા કર્યા ને તમે તો શું છે કે બધાનો ખ્યાલ રાખીને તરત તમારે કરવું પડે. હા પછી બહુ કૌશલમાં બહુ લંબાવાય નહીં. મને બહુ ધર્મ ચડી ગયું તેવું ના ચાલે. પણ અહીંયા તમે બેઠા હો તો તમે શાંતિથી તમારે જે રીતે કૌશલ કરવું હોય તે થાય. ઘણી વખત 160 મને બોગસ ન થતું એટલે હું નૌકાર ગણી 160 પર અમુક ટાઈમ એવું છે મારી સ્પીડ ઓછી છે એટલે હું 120ની આજુબાજુમાં હોઉં તો કુદરતી બાજુ ચાલુ આપણે થઈ જાય. હા પણ હવે એનો તો કોઈ રસ્તો જ નથી. એમાં સ્પીડ વધારે હું તો મારી એ થાય ચાલુ પણ હું મારી રીતના 160 પૂરા કરું. હવે એ બધાને તો કહું છું ને કે બધું અલગ છે. કારણ કે જે નૌકાના ગણે છે પણ એની માટે એમ તો કહેવાય નહીં કે તમે જાતે પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ જે જાહેરમાં થાય છે એ કરવાનું છે. જેટલું બને એટલું સ્પીડ કરવાની કોશિશ કરવાની. તો ઘરે રહીને રોજ 160 નૌકાનો કૌશલ કરવાની ટેવ પાડો. રોજ બાંધી નૌકાવાળી ગણવાની ટેવ પાડો ને બાંધી ચાલુ છે. 20 મિનિટ તો થાય છે. 20 મિનિટથી ઓછી થતી જ નથી. એટલે એ પ્રેક્ટિસ કરવાની છે. પછી એમ પ્રેક્ટિસ કરતા 160 પછી સ્પીડ આવી જાય એમ.
હવે વાલું ને હવે અપ્રેક્ષા એટલે વાનર વાંદરાની જેમ ઊંચે નીચે થઈ ડોકું ખેંચી જોયા કરવાનું. આમ કંઈક બાને આમ કરીને જ્યાં દૂરનું તો આમ કંઈ નામી જોઈએ છે, બધું નથી કરવાનું. ધર્મરત્ર પ્રકરણમાં ભીતને ટેકો દેવાનો દોષ જુદો ગણાવ્યો છે. અને ચૈત્યવંતન મહાભાષ્યમાં ભમુહ એટલે ભવા અને અંગુલી એટલે આંગળ એ બે દોષ જુદા ગણાવ્યા છે. એટલે 20 અથવા 21 પણ દોષો થાય છે. ભવાંગુલી આવે ને શબ્દ, ભ્રમિત અંગુલી એટલે બેને અલગ કરી નાખ્યું. એટલે ભીતને ટેકો દેવાનો પણ જે એક જુદો ગણો છે. લંબુત્તર, સ્તન અને સંયતિ 3 દોષ સાધ્વીને ન લાગે. વધારે લાંબા કપડાં પહેરવાના ને સંયમ, કેમ કે તેમનું સર્વાંગ ઢાંકેલું હોવું જોઈએ. માત્ર પ્રતિક્રમણ આદિ ક્રિયા વખતે મસ્તક ખુલ્લું રાખવું જોઈએ. બરાબર. અને ઉપરના 3 દોષો અને વધુ દોષ સહિત કુલ 4 દોષો શ્રાવિકાને ન લાગે. વધુનો દોષ છે ને એટલે વધુની માફક બહુની માફક નીચે જોયા કરવું એ શ્રાવિકાને નથી લાગતું. કારણ કે શ્રાવિકાને નીચે જ દ્રષ્ટિ રાખવાની છે એટલે એને નથી લાગતું. કારણ કે શ્રાવિકા મસ્તક પણ ઢાંકેલું રાખવાનું, દ્રષ્ટિ નીચે રાખવાની આજ્ઞા છે. કેમ કે લજ્જા સ્ત્રીનું ભૂષણ છે અને તે જળવાવી જોઈએ. એટલે એમ પણ કે છે ને તમારે આમ દાફેરા નથી મારવાના. ઉપરના દોષો ટાળીને કારસર કેમ કરવો તે જાણી લેવું જોઈએ. 4 આંગળ આગળ અને 4 આંગળથી કંઈક ઓછું પાછળ, 2 પગ વચ્ચે અંતર રાખીને, દ્રષ્ટિ નાસિકા ઉપર સ્થાપીને, 2 હાથ છૂટા રાખીને, દાંતને દાંત ન અડકે તે, 2 હોઠના ફૂટ પરસ્પર સ્પર્શ કરે તે મટકાડીને, 2 રાખે એકદમ પછી બોલવાનો વખત ના આવે ને. માનસિક જાપથી નવકાર આદિ ગણીને શુદ્ધ અને શાંત ચિત્તે કંપ્યા વિના, આમ તેમ જોયા વિના, આગારમાં છૂટ હોય તે સિવાયની કંઈ પણ ક્રિયા થવા દીધા વિના તદ્દન મૌન અને ધ્યાનસ્થ રહીને પરમ વિશુદ્ધ ભાવથી કાર્ય કરવાનો હોય છે. આજે 57 ગાથા પૂરી થઈ. 63 છે ને? 63 છે, 6 રહી, 7 રહી. 58